નમસ્તે. તેઓ મુલાકાતો માટે બોલાવવામાં આવ્યા હતા. જ્યારે મેં મારા મોટા પુત્રને ફોન પર ધીમેથી બોલતા સાંભળ્યો કે તેણે અમને પૈસા આપવા જ પડશે. હવે કોઈ છૂટકો નથી, કારણ કે પપ્પા ગુજરી ગયા છે. મારો હાથ ધ્રુજી ઉઠ્યો અને કપ જમીન પર પડીને ટુકડાઓમાં વેરવિખેર થઈ ગયો. તેમને ખબર પણ નહોતી કે હું બધું સાંભળી રહી હતી, પણ જેની તેઓ ક્યારેય કલ્પના પણ નહોતા કરી શકતા તે એ હતું કે મેં પહેલેથી જ એક એવો નિર્ણય લઈ લીધો હતો જે હંમેશ માટે બધું બદલી નાખશે. જો તમે સાચી વાર્તાઓ સાંભળવા માંગતા હો જે હૃદયને સ્પર્શી જાય, તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. મારા પતિ રાજ મંગળવારની સવારે આ દુનિયામાંથી ચાલ્યા ગયા અને ગુરુવારે તેમના અંતિમ સંસ્કારની વચ્ચે જ મારા ત્રણેય પુત્રો સૌની સામે ધન માટે લડી રહ્યા હતા. હું હજી પણ વિધવાની સફેદ સાડીમાં હતી. મારા વાળમાં હજી પણ ધૂપ અને અગરબત્તીની ગંધ અટકેલી હતી અને તેઓ પહેલાથી જ વારસાની વહેંચણી કરી રહ્યા હતા, જાણે હું કોઈ જીવતી લાશ હોઉં. મારો મોટો પુત્ર અર્જુન તે બનાવટી સ્મિત સાથે મારી પાસે આવ્યો અને ધીમેથી બોલ્યો, માં, અમારે પપ્પાના વ્યવસાય વિશે વાત કરવી છે. મેં તેની સામે જોયું અને પુત્રને બદલે એક અજાણ્યા માણસને જોયો. લોકો હજી પણ રડી રહ્યા હતા. મારા પતિના શરીર પર ફૂલ ચડાવી રહ્યા હતા અને તે પહેલાથી જ ગણતરી કરી રહ્યો હતો કે તેને કેટલું મળશે. મારા ગળામાં ઉબકા આવ્યા, પણ મેં તેને દબાવીને ચૂપકીદી સાધી લીધી, કારણ કે રાજ સાથે 40 વર્ષ વિતાવવાથી મને એક વાત શીખવી હતી કે પ્રતિક્રિયા આપતા પહેલાં ઘણીવાર સાંભળવું વધુ સારું હોય છે. મારી વહુ પ્રિયા અર્જુનની બાજુમાં ઊભી હતી. તેના ચહેરા પર એ ચિંતાનો ભાવ હતો જે તે હંમેશા ત્યારે લાવતી જ્યારે તેને કંઈક જોઈતું હોય. તે મારી નજીક આવી અને મારો હાથ એટલી જોરથી પકડ્યો કે લગભગ ઈજા પહોંચાડી. માં, હવે તમારે ભવિષ્ય વિચારવું પડશે, બરાબર? શ્રી રાજ ઘણું બધું છોડી ગયા છે જેને ઉકેલવાનું છે. મને તેના મોંઘા અત્તરની ગંધ અંતિમ સંસ્કારના ફૂલોની સુગંધ સાથે ભળી જતી અનુભવાઈ અને મારું મન વધુ ભારે થઈ ગયું. મારો વધતો પુત્ર રોહિત પરિવારના વકીલ સાથે તે જ રૂમમાં વાત કરી રહ્યો હતો જ્યાં તેના પિતાનો પાર્થિવ દેહ રાખ્યો હતો અને મારી સાથે સૌથી નાની દીકરી કાવ્યા એક ખૂણામાં મોબાઈલ પર સંદેશા મોકલી રહી હતી, કદાચ તેના પતિને નવા સમાચાર જણાવવા માટે. તેમને લાગતું હતું કે હું એક વૃદ્ધ ભોળી સ્ત્રી છું જેને પૈસાની સમજ નથી અને જે આંખ મીચીને દરેક કાગળ પર સહી કરી દેશે. સૌથી વધુ દુઃખ ત્યારે થયું જ્યારે મેં રોહિતને તેની પત્નીને ગલિયારામાં કહેતા સાંભળ્યો કે માને સમજવું પડશે કે હવે બધું અમે જ સંભાળીશું. તેમનામાં હવે તે ક્ષમતા નથી રહી. એક ક્ષણ માટે મારું હૃદય ધબકવાનું બંધ થઈ ગયું. ક્ષમતા? હું જેણે રાજની સાથે મળીને તે વસ્ત્ર સામ્રાજ્ય ઊભું કર્યું હતું, જે દરેક સપ્લાયર, દરેક ગ્રાહક અને દરેક બેંક ખાતાને જાણતી હતી, પણ તેમના માટે હું માત્ર એક નકામી વિધવા હતી જે તેમના માર્ગમાં અવરોધ હતી. હું ફરીથી રાજના શરીર પાસે ગઈ અને તેના કાનમાં ધીમેથી કહ્યું, રાજ, જોઈ રહ્યા છો આપણા બાળકો કેટલા બદલાઈ ગયા છે. મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા, પણ તે ફક્ત તેમના જવાનો શોક નહોતો, તે દગો, પીડા અને તે ઈજાનો હતો જે કોઈ પણ શોક કરતાં વધુ ઊંડી હતી. કારણ કે તે જ ક્ષણે મેં જાણ્યું કે મેં ફક્ત પતિને જ નથી ગુમાવ્યા. જ્યારે ચિતા સળગાવવાનો સૌથી પવિત્ર ક્ષણ આવ્યો, અર્જુને મને કિનારે ખેંચીને કહ્યું, માં, કાલે તમારે મારી સાથે બેંક જવું પડશે કેટલાક કાગળો પતાવવા માટે. આ કોઈ વિનંતી નહોતી, આ એક આદેશ હતો. મેં તેની આંખોમાં જોયું અને તે જ જીદ જોઈ જે બાળપણમાં રમકડા માટે હતી, પણ હવે રમકડું નહીં, પણ મારી આખી જિંદગી હતી. તે બધું જે મેં અને રાજે મળીને બનાવ્યું હતું. પ્રિયા તેની પાછળ ઊભી હતી, માથું હલાવતા, જાણે નિર્ણય પહેલેથી જ લેવાઈ ગયો હોય. કાવ્યા પણ બોલી ઉઠી, માં, આજ ઠીક રહેશે. તમારે ઝંઝટોની ચિંતા ન કરવી જોઈએ. ઝંઝટ? મારી જિંદગીના 40 વર્ષ તેમના માટે ઝંઝટ હતા. જ્યારે બધા લોકો ચાલ્યા ગયા અને ઘર ખાલી થઈ ગયું, હું તે વરંડામાં બેઠી જ્યાં હું અને રાજ દરરોજ સવારે ચા પીતા હતા. આખરે જોરથી રડી શકી, માત્ર તેમના જવાથી જ નહીં, પણ તે પરિવારના વિખેરાઈ જવાથી પણ, જેને હું જાણતી હતી. વરસાદના ટીપાનો અવાજ ઘરનું એકમાત્ર સંગીત હતું. મારી અટકીને નીકળતી સિસકીઓ સાથે મેં ફોન ઉઠાવ્યો અને બાળકોના સંદેશા જોયા. માં, કાલે બેંક ભૂલતા નહીં. માં, કેટલાક દસ્તાવેજો જોવાના છે. માં, તમે એકલા કોઈ નિર્ણય ન લેતા. દરેક સંદેશ મારા હૃદય પર પ્રહાર હતો. તેમને મારી ચિંતા નહોતી, તેમને ફક્ત પૈસાની પડી હતી. અને 62 વર્ષની ઉંમરે પહેલીવાર મને લાગ્યું કે હું આ દુનિયામાં બિલકુલ એકલી છું. તે રાત્રે ઊંઘ ન આવી. હું ઘરમાં ફરતી રહી, તે વસ્તુઓને સ્પર્શતી રહી જે મેં અને રાજે મળીને ખરીદી હતી, દરેક ત્યાગને યાદ કરતી રહી જે અમે આ બધું બનાવવામાં કર્યો હતો. જૂની સિલાઈ મશીન હજી પણ ઓફિસમાં પડી હતી, તે જ જેનાથી મેં બજારમાં કપડાં વેચવાનું શરૂ કર્યું હતું જ્યારે અમારી પાસે કંઈ નહોતું. દિવાલો પર પરિવારના ફોટા મને કઠેરામાં ઊભી કરી રહ્યા હતા, જાણે દોષ મારો હોય કે મેં આવા લાલચી બાળકોને જન્મ આપ્યો. મેં રાજની તિજોરી ખોલી અને બધા દસ્તાવેજો જોયા, કારખાનાઓના કરારો, બેંક ખાતાઓની વિગતો.
જમીન જાયદાદની નોંધણી, ₹700 કરોડ. આ તે ધન હતું જે ઘણા લોકોએ ક્યારેય સપનામાં પણ જોયું નહોતું અને મારા પુત્રો પહેલાથી જ તેને પોતાના મનમાં વહેંચી ચૂક્યા હતા. જાણે હું માત્ર એક અવરોધ હોઉં. સવારે અર્જુન વહેલો આવી પહોંચ્યો, હાથમાં તે જ કાળી ફાઇલ જે વકીલો અવારનવાર રાખે છે. તેણે એ પણ ન પૂછ્યું કે મેં ચા પીધી કે નહીં, ઊંઘ આવી કે નહીં. પિતા વિના મારો પહેલો દિવસ કેવો રહ્યો. તે સીધો રસોડાના ટેબલ પર બેસી ગયો અને કાગળો ફેલાવવા લાગ્યો. માં, તમારા માટે કેટલાક દસ્તાવેજો લાવ્યો છું જેથી તમારી જિંદગી આસાન થાય. આસાન? મેં સરસરી નજરે જોયું. તે પાવર ઓફ એટર્ની, ટ્રાન્સફર અને એવા કાગળો હતા જે મને દરેક નિર્ણયમાંથી બહાર કરી દેતા. પ્રિયા તેની બાજુમાં બેઠી હતી, ફક્ત તે બંને માટે જ ચા બનાવી રહી હતી, જાણે ઘરની માલકીન તે જ હોય. તેણે મને પણ એક કપ પકડાવ્યો અને બોલી, પી લો માં, સારું લાગશે. મેં કપ પકડી લીધો અને ઢોંગ કર્યો કે હું કાગળો પર ધ્યાન આપી રહી છું, પણ મારું મન ઉકળી રહ્યું હતું. તેમણે ખરેખર લાગ્યું કે હું મૂર્ખ છું. જુઓ માં, અર્જુન બોલ્યો, એક કાગળ તરફ ઇશારો કરતા, જો તમે અહીં સહી કરો તો બધું સરળ થઈ જશે. અમે બધું જોઈ લેશું. તમારે કંઈ ચિંતા કરવાની જરૂર નથી. ચિંતા? જે વ્યવસાયને મેં રાજની સાથે ઊભો કર્યો તેની દેખભાળ કરવી ચિંતા હતી. મેં તેની તરફ જોયું અને કહ્યું, જો હું સહમત ન થાવ તો? રસોડાની શાંતિ ભારે થઈ ગઈ. પ્રિયાએ તેની ચા હલાવવાનું રોકી દીધું. અર્જુને ગળું સાફ કર્યું અને સંયમિત સ્વરે બોલ્યો, માં, તમારે સમજદારી બતાવવી પડશે. પપ્પા હવે નથી રહ્યા. હવે બધું સંભાળવાની જવાબદારી અમારી છે. અમારી જવાબદારી? જાણે હું કોઈ બાળક હોઉં જેને વાલીની જરૂર હોય, જાણે 40 વર્ષનો અનુભવ કોઈ મહત્વ ન રાખતો હોય. મારા અંદર ગુસ્સો ઉઠી રહ્યો હતો, પણ મેં ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, મને વિચારવાની જરૂર છે. જ્યારે મેં કહ્યું કે મને વિચારવાની જરૂર છે તો અર્જુનનો ચહેરો નિરાશા અને ગુસ્સાથી ભરાઈ ગયો. તેણે કાગળો ઝટકાથી સમેટી લીધા અને બોલ્યો, ઠીક છે માં, પણ મોડું ન કરશો, ઘણું કામ છે. પ્રિયાએ જતાં જતાં મારા ગાલ પર ચુંબન કર્યું, જે પ્રેમ કરતાં વધુ ધમકી જેવું લાગ્યું. અમે તો બસ તમારું ભલું જ ઈચ્છીએ છીએ માં. તેમના ગયા પછી હું રસોડામાં ઊભી રહી, ટેબલને જોતા જ્યાં તેમના ખાધેલા બિસ્કિટના ટુકડા વેરવિખેર હતા. ટુકડા એવું જ હું અનુભવી રહી હતી. મારી જ જિંદગીના ટુકડા બની ચૂકી હતી. પણ એક વાત મને ખબર હતી, જો તેમને યુદ્ધ જોઈતું હોય તો મારી પાસે તે લડાઈઓના 40 વર્ષનો અનુભવ છે જે તેમણે ક્યારેય જોઈ નથી, અને પહેલી લડાઈ તે જ દિવસે શરૂ થવાની હતી, એક ફોન કોલથી જે બધું બદલી નાખશે. મેં ફોન ઉઠાવ્યો અને ડૉક્ટર શર્માને લગાવ્યો, જે 20 વર્ષથી રાજના વ્યક્તિગત મિત્ર અને અમારા પારિવારિક વકીલ હતા. એક ઈમાનદાર માણસ, તે વરુઓથી બિલકુલ અલગ, જેને મારા પુત્રો મારા પર થોપવા માંગતા હતા. ડૉક્ટર શર્મા, મેં કહ્યું જ્યારે તેમણે ફોન ઉઠાવ્યો, મારે આજે જ તમને મળવું છે. આ ખૂબ જ જરૂરી છે. તેમણે મારા અવાજમાં કંઈક ઓળખ્યું અને તરત બોલ્યા, બિલકુલ મીરાજી, હું હમણાં આવું છું. મેં ફોન મૂક્યો અને રાજના મૃત્યુ પછી પહેલીવાર એક દ્રઢ સ્મિત મારા હોઠ પર આવ્યું. મારા બાળકોને લાગ્યું હતું કે હું અસહાય છું, પણ તેમને ખબર જ નહોતી કે હવે શું થવાનું છે, કારણ કે રાજ હંમેશા કહેતા હતા, મીરા, જિંદગીમાં એ જાણવું જરૂરી છે કે ક્યારે ઘેટું બનવું અને ક્યારે સિંહ. અને હવે પંજા બતાવવાનો સમય આવી ગયો હતો. ડૉક્ટર શર્માની રાહ જોતા હું તે રૂમમાં ગઈ જ્યાં મેં અને રાજે 40 વર્ષ સાથે વિતાવ્યા હતા. મેં તેમની અલમારી ખોલી. તેમના કપડામાંથી હજી પણ એ જ ચંદનની ખુશ્બુ આવી રહી હતી. મેં તેમનો વાદળી શર્ટ ઉઠાવ્યો જે તેમને સૌથી પ્રિય હતો અને તેને છાતીએ લગાવીને ધીમેથી કહ્યું, રાજ, તમે હંમેશા કહેતા હતા કે આપણા બાળકો જ આપણી સૌથી મોટી સંપત્તિ છે, પણ લાગે છે કે તેમની નજરમાં સંપત્તિ માત્ર પૈસા છે. મેં શર્ટ પાછો મૂક્યો અને અલમારી જોરથી બંધ કરી દીધી. હું તેમને રાજની યાદોને કચડી નાખવા નહીં દઉં, તેમને અમારી મહેનતને વારસાની લડાઈમાં બદલવા નહીં દઉં. પરંતુ ડૉક્ટર શર્માના આવ્યા પછી જે કંઈ થયું તે તો માત્ર તે રહસ્યની શરૂઆત હતી જેને મને મારા જ બાળકો વિશે બધું ફરીથી વિચારવા મજબૂર કરી દીધું. શર્મા વચન મુજબ સમયસર આવ્યા અને જ્યારે તે રૂમમાં દાખલ થયા તો તેમની આંખોમાં સ્પષ્ટ ચિંતા દેખાઈ. તે દાયકાઓથી અમારા પરિવારને જાણતા હતા. અર્જુન, રોહિત અને કાવ્યાને મોટા થતા જોયા હતા અને સમજી ગયા હતા કે મેં જે રીતે ફોન કર્યો કંઈક ગંભીર વાત હોવી જોઈએ. મીરાજી, તે રાજની હંમેશાવાળી ખુરશી પર બેસતા બોલ્યા, જણાવો શું થયું છે? અને ત્યારે મેં બધું ખોલીને મૂકી દીધું. અર્જુનને લાવેલા કાગળો, અંતિમ સંસ્કારમાં થયેલી ધીમી વાતો, જે રીતે તેઓ મારી સાથે વ્યવહાર કરી રહ્યા હતા. શર્મા ચૂપચાપ સાંભળતા રહ્યા, વચ્ચે વચ્ચે માથું હલાવતા, અને જ્યારે હું અટકી તો તેમણે ઊંડો શ્વાસ લીધો. મીરાજી, અફસોસ સાથે કહેવું પડે છે
કે આ તમે વિચારો છો તેના કરતાં વધુ સામાન્ય છે. વારસો આવતા જ બાળકો અજાણ્યા બની જાય છે. આ સાંભળીને મારી પીડા ઓછી ન થઈ, પણ ઓછામાં ઓછું મને વિશ્વાસ થયો કે હું પાગલ નથી થઈ રહી. મને જણાવો કે તમે લોકોએ આ બધું કેવી રીતે બનાવ્યું? શ્રી શર્માએ કહ્યું, કારણ કે મારા કાયદાકીય સ્થિતિ બરાબર સમજવી પડશે. અને ત્યારે મેં તે 40 વર્ષોને યાદ કરવાનું શરૂ કર્યું જે હવા જેમ નીકળી ગયા. રાજ અને મારા લગ્ન ત્યારે થયા હતા જ્યારે હું ફક્ત 22 વર્ષની હતી અને તે 25 વર્ષના હતા, અને અમારી પાસે ફક્ત કેટલાક સપના અને એક ઉધારની સિલાઈ મશીન હતી. હું દિવસે સાડી અને લહેંગા સીવતી તે બજારોમાં વેચતા હતા. અમે એક નાના રૂમમાં સૂતા હતા, દાળ ચોખાની જ ગુજરાન ચલાવતા હતા, છતાં ખુશ હતા. જ્યારે અર્જુન જન્મ્યો, હું તેને ખોળામાં લઈને સિલાઈ કરતી હતી, કારણ કે અમે નર્સ કે આયા રાખી શકવા સક્ષમ નહોતા. દરેક રૂપિયો જે મળતો તે સીધો વેપારમાં લગાવવામાં આવતો. દરેક એક રૂપિયો. જ્યારે રોહિત જન્મ્યો 2 વર્ષ પછી મેં ચાલુ રાખ્યું તો હાલત થોડી સુધરી. રાજે મોટી જગ્યા ભાડે લીધી અને મશીનો વધાર્યા, અને મેં ઘણા ઘરોમાં કામ કરતી મહિલાઓનો એક સમૂહ નિયંત્રિત કર્યો. હું સવારે 5 વાગે ઉઠીને રસોઈ બનાવતી, બાળકોની સંભાળ લેતી, સિલાઈઓની તપાસ કરતી અને હિસાબ કિતાબ સંભાળતી. રાજ બહાર જઈને ગ્રાહકો શોધતા હતા. ડૉક્ટર શર્મા દરેક વાત નોંધી રહ્યા હતા, કારણ કે આ સૂક્ષ્મ વિગતો મહત્વપૂર્ણ હતી. અને કાવ્યાના આવ્યા સાથે જ 8 વર્ષ પછી અમારી પહેલી નાની દુકાન હતી. નાની પણ અમારી પોતાની. તે દિવસો યાદ કરીને અંદર એક તીવ્ર અફસોસ ઉઠતો હતો, કારણ કે ત્યારે અમે ખરેખર એક પરિવાર હતા, એક જ ઉદ્દેશ્ય માટે સાથે લડતા હતા. બાળકો સ્કૂલ પછી સામાન પેક કરવામાં મદદ કરતા હતા. કાવ્ય કપડાં વચ્ચે રમતી રહેતી હતી. મુશ્કેલ હતું, પણ અમારું હતું. પહેલો મોટો વિસ્તાર ત્યારે આવ્યો જ્યારે અર્જુન 18 વર્ષનો થયો. મેં કહ્યું, મારી છાતીમાં સંકોચન અનુભવતા રાજે નિર્ણય લીધો કે હવે એક નાની ફેક્ટરી ખોલવાનો સમય આવી ગયો છે. અમે અમારું ઘર વેચી દીધું અને ભાડા પર નાની દૂરની જગ્યાએ ચાલ્યા ગયા, જેથી રોકાણ માટે પૈસા જમા કરી શકીએ. અર્જુન ફરિયાદો કરતો કે તેના મિત્રોના મોટા ઘર અને સારી ગાડીઓ છે. હું સમજાવતી કે અમે ભવિષ્ય બનાવી રહ્યા છીએ, એક દિવસ તે સમજશે. ડૉક્ટર શર્માએ કાગળ પરથી આંખ ઉઠાવી. શું તે વેપારમાં મદદ કરતો હતો? હું કડવી હસી અને સાથે બોલી, મદદ? તેને લાગતું હતું કે કપડાનું કામ સ્ત્રીઓનું છે. તે એન્જિનિયરિંગ ભણવા માંગતો હતો, અમીર જિંદગી જીવવા માંગતો હતો, પણ અમારી પાસે તેની ફેન્સી પૂરી કરવા પૈસા નહોતા. દરેક પૈસો ફેક્ટરીમાં ગયો. કદાચ અહીંથી જ સમસ્યાઓ શરૂ થઈ ગઈ હતી. રોહિત અલગ હતો. મેં યાદ કર્યું, તેને સંખ્યાઓ પસંદ હતી અને બાળપણથી જ હિસાબમાં મારી મદદ કરતો હતો. પણ જ્યારે મોટો થયો તો તેને પણ સ્વતંત્રતા ચાહી. જલ્દી લગ્ન કર્યા અને પિતા સાથે મંજૂરી માંગવા આવ્યો, જેમ કે તે કોઈ સામાન્ય કર્મચારી હોય, ન કે તે વ્યવસાયનો વારસ. ડૉક્ટર શર્માએ મહત્વપૂર્ણ નોંધ લીધી. અને શું તેમનો કંપનીમાં અધિકાર હિસ્સો હતો? મેં માથું હલાવ્યું. નહીં. રાજ હંમેશા કહેતા હતા કે સમય આવે તે બધું તેમને આપશે, પણ આધિકારિક રીતે બધું તેમના અને મારા નામે હતું. 50% મારા નામે અને 50% તેમના નામે. આ મહત્વનું હતું. હું જાણતી હતી કાયદાકીય દ્રષ્ટિએ હું અડધી સંપત્તિની માલકીન હતી, અને રાજના મૃત્યુ પર મને તેમનો હિસ્સો પણ મળતો. કાવ્યાને વેપારમાં ક્યારેય રસ નહોતો. તેણે એક ડૉક્ટર સાથે લગ્ન કર્યા અને પોતાની જિંદગી જીવવા ચાલી ગઈ. તે માત્ર પારિવારિક સમારોહમાં જ દેખાતી. છેલ્લા 10 વર્ષોમાં જ્યારે વ્યવસાય ખરેખર ઊંચાઈ પર હતો, મેં કહ્યું, રાજ અને હું પાગલોની જેમ કામ કરતા હતા. તે ઉત્પાદન અને વેચાણ સંભાળતા, હું વહીવટી, માનવ સંસાધન અને સપ્લાયર જોતી હતી. અમે એક પરફેક્ટ જોડી હતા. પુત્રો ક્યારેક ક્યારેક ફેક્ટરી આવતા અને સલાહ આપતા, પણ અસલી મહેનત અમે કરતા હતા. ડૉક્ટર શર્માએ નંબરો વિશે પૂછ્યું અને મને તે બધું યાદ આવ્યું. 3 ફેક્ટરીઓ, 200 કર્મચારીઓ, 5 રાજ્યોમાં સ્ટોર્સ સાથે કરાર, દુબઈ અને લંડન માટે નિકાસ, માસિક ટર્નઓવર ₹50 લાખ. મેં ગર્વ સાથે કહ્યું, કારણ કે આ એક જિંદગી મહેનતનું પરિણામ હતું. અને શું તમારા બાળકોને આ સંખ્યાઓ વિશે ખબર હતી? બિલકુલ હતી, ખાસ કરીને છેલ્લા વર્ષોમાં જ્યારે તેઓ રાજ પર નિવૃત્તિ માટે દબાણ કરવા લાગ્યા અને લાકડી સોંપવાની વાતો થઈ. જે મને સૌથી વધુ દુઃખ આપે છે, મેં ડૉક્ટર શર્માને સમક્ષ સ્વીકાર્યું, તે એ કે જ્યારે રાજને પહેલો હાર્ટ એટેક આવ્યો 3 વર્ષ પહેલાં, મેં દિવસ રાત તેમની દેખભાળ કરી. મેં 2 મહિના માટે બાળકોને જવાબદારી આપી દીધી, જેથી હું હોસ્પિટલમાં તેમની સાથે રહી શકું. અને શું થયું? મારો અવાજ ધ્રુજવા લાગ્યો. તે સમયગાળામાં કંપની લગભગ દેવાળિયા થઈ ગઈ. તેઓ મહત્વપૂર્ણ કોન્ટ્રાક્ટ રદ કરાવી બેઠા. અંદરોઅંદર લડાઈ થઈ કે કોણ અધિકાર રાખે છે. કર્મચારીઓને પગાર ન મળ્યો. મારે ભાગીને બધું બચાવવું પડ્યું. જ્યારે રાજ હજી પણ ઠીક નહોતા થયા. ડૉક્ટર શર્મા માથું હલાવતા રહ્યા, સમજતા અને પાછા. પછી પણ તેઓ માને
કે તેઓ બધું સંભાળી શકે છે. બિલકુલ આ ક્રૂર વિડંબના હતી કે તેમણે સાબિત કરી દીધું હતું કે વેપાર નથી ચલાવી શકતા, છતાં તેઓ મને હટાવવા માંગતા હતા. જાણે હું સમસ્યા હોઉં. હાર્ટ એટેક પછી રાજ બધું થાકી ગયા હતા અને વધુ કાર્ય મને સોંપવા લાગ્યા. મેં આગળ કહ્યું, હું બેંકો સાથે નિપટતી, કર્મચારીઓના મામલા ઉકેલતી, મોટા કોન્ટ્રાક્ટ કરતી. રાજ હંમેશા કહેતા હતા, મીરા, તું આ વ્યવસાયને તો કોઈના કરતાં વધુ સારી રીતે સમજે છે, જેને હું જાણું છું. ડૉક્ટર શર્મા પહેલીવાર હસ્યા. રાજજી ખરેખર સમજદાર હતા અને તમારા બાળકો આ બધું જોઈ ચૂક્યા હતા. તેમણે જોયું પણ સન્માન ન આપ્યું. તેમના માટે હું માત્ર તે સ્ત્રી હતી જે તે જગ્યાએ બેઠી હતી જે તેમની હોવી જોઈતી હતી. ખાસ કરીને અર્જુન. તે હંમેશા કહેતો કે સ્ત્રીઓ ગંભીર વેપાર નથી સમજતી, જેમ કે 40 વર્ષનો અનુભવ કોઈ મહત્વ ન રાખતો હોય. ક્રોધ પાછો આવી રહ્યો હતો, પણ હવે તે ઠંડો, યોજનાબદ્ધ ક્રોધ હતો. ડૉક્ટર શર્મા, મેં તેમની આંખોમાં જોતા કહ્યું, મને મારા અધિકારોની સ્પષ્ટ જાણકારી જોઈએ, કારણ કે મને શંકા છે કે મારા બાળકો મારી અજાણતાનો ફાયદો ઉઠાવીને મને બેઇંતજામ કરવાની યોજના બનાવી રહ્યા છે. તેમણે ફાઇલ ખોલી અને કેટલાક દસ્તાવેજો બતાવ્યા. મીરાજી, કાયદાકીય રીતે તમારી અડધી સંપત્તિ તમારી છે. રાજજીના મૃત્યુ પર તમને તેમની ભાગીદારી પણ મળે છે, પરંતુ બાળકોને તેમની વૈધાનિક ભાગીદારી મળે, જે કુલ વારસાનો અડધો હોય છે. મેં જલ્દીથી હિસાબ લગાવ્યો. કુલ મળીને 75% સુધી રહી શકતી હતી અને ત્રણેયમાં વેચનારો હિસ્સો 25% હશે. પરંતુ તેમણે ચાલુ રાખ્યું, જો તમે ઈચ્છો તો તમારી ભાગીદારીને જે રીતે ઈચ્છો તે રીતે ખર્ચ કરી શકો છો, દાન કરી શકો છો, વેચી શકો છો, અહીં સુધી કે તમે તમારી ભાગીદારીથી બાળકોને વંચિત પણ કરી શકો છો. આ જાણકારી મારી માનસિક ધારા બદલવા માટે પર્યાપ્ત હતી. જ્યારે ડૉક્ટર શર્મા ચાલ્યા ગયા, તે વચન આપીને કે બીજા દિવસે બધા દસ્તાવેજો તૈયાર કરીને લાવશે, તો હું રૂમમાં એકલી બેઠી તે વાતો પર વિચાર કરી રહી હતી જે અમે કહી હતી. 40 વર્ષનો શ્રમ, ત્યાગ, પરિવાર અને વ્યવસાય પ્રત્યે અનન્ય સમર્પણ, અને અંતે મારા પોતાના બાળકો મને હટાવવાની એક નકામી વસ્તુ સમજી રહ્યા હતા. મેં મારી અને રાજની તે તસવીર કાઢી, જેમાં પહેલી દુકાનના દિવસોમાં અમે પાંચેય ગીત થઈને કાઉન્ટરની પાછળ હસી રહ્યા હતા. અર્જુન લગભગ 15 વર્ષનો, રોહિત 13 અને કાવ્યા માત્ર 7 વર્ષની. તે એકજૂથ પરિવાર ક્યાં ગયો હતો? તે બાળકો ક્યાં હતા જેને મેં આટલો પ્રેમ આપીને પાળ્યા હતા? મેં તસવીર ડ્રોઅરમાં મૂકી દીધી, કારણ કે તેને જોવાની માત્ર ઉદાસી વધતી હતી, પણ ઉદાસી સાથે એક નિશ્ચિત સંકલ્પ પણ વધ્યો. જો તેઓ વારસાને માત્ર એક ઠંડો સોદો સમજતા હોય, તો હું પણ તે રમતમાં ઉતરી શકતી હતી. તે જ રાતે, રાજના મૃત્યુ પછી પહેલીવાર મેં કંઈક ખાધું. મેં દાળ બનાવી, જેમ જૂના દિવસોમાં બનતી હતી, અને રસોડામાં એકલી બેસીને ખાધું, મારા આગામી પગલાંની યોજના બનાવતા. દરેક કોળિયો મને તે બધી રાતોની યાદ અપાવી રહ્યો હતો જ્યારે મેં મારા પરિવાર માટે રસોઈ બનાવી હતી. તે બધા ભોજન વાર્તાઓની યાદ અપાવી રહ્યો હતો જેમાં અમે ભવિષ્ય અને સપનાની વાતો કરી હતી. હવે હું એકલી હતી, વિચારી રહી હતી કે મારા બાળકોની કેવી રીતે બચાવ કરું. રાતના ખાવાના દરમિયાન ફોન 3 વાર વાગ્યો. અર્જુન, રોહિત અને કાવ્યા, દરેક અલગ અલગ બહાના લઈને એ જાણવા માટે કે શું મેં દસ્તાવેજો વિશે સારો વિચાર કરી લીધો છે. દરેકને મેં તે જ ઉત્તર આપ્યો, હજી વિચારી રહી છું. પણ વાસ્તવમાં હું પહેલેથી જ જાણતી હતી કે શું કરવાની છું, અને તેમને આ વાતનો કોઈ અંદાજ નહોતો કે શું થવાનું હતું. બીજા દિવસે સવારે મારી ઊંઘ દરવાજા પર ચાવીના અવાજથી તૂટી. સવારના 7 વાગ્યા હતા. હું હજી પણ નાઇટીમાં હતી અને પ્રિયા મારા ઘરમાં એમ દાખલ થઈ જાણે આ તેનું ઘર જ હોય. નમસ્તે માં, તમારા માટે નાસ્તો લાવી છું. તેણે થાળીમાં પરાઠા અને ચા રાખતા કહ્યું, પણ તેના હાવભાવ અલગ હતા, વધુ આત્મવિશ્વાસથી ભરેલા, જાણે માલિકી હક જતાવતી હોય. તે સીધી રસોડામાં ચાલી ગઈ, સામાન ગોઠવવા લાગી, અલમારીઓ ખોલવા લાગી, જેમ કે સૂચિ બનાવી રહી હોય કે ક્યાં શું રાખ્યું છે. પ્રિયા, મેં પૂછ્યું, શું તમારી પાસે મારા ઘરની ચાવી છે? તેણે નકલી સ્મિત સાથે કહ્યું, જી હા, અર્જુને કાલે આપી હતી. બોલ્યો કે હવે જ્યારે તમે એકલા છો તો ઘરના કામોમાં મારે મદદ કરવી જોઈએ. મદદ કે દેખરેખ? કારણ કે મને એવું જ લાગી રહ્યું હતું મારા જ ઘરમાં દેખરેખ થઈ રહી હતી. અમે ચા પીતા હતા ત્યારે પ્રિયાએ વિચિત્ર સવાલો પૂછવાના શરૂ કર્યા. માં, તમને યાદ છે રાજજી જરૂરી કાગળો ક્યાં રાખતા હતા? ક્યાં કાગળો? મેં અજાણ બનવાનો ઢોંગ કર્યો. અરે તે જ, જાયદાદની નોંધણી, કોન્ટ્રાક્ટ, આ બધું. અર્જુન કહી રહ્યો હતો કે તે બધું વ્યવસ્થિત કરી દેશે જેથી તમારા માટે આસાન હોય. આસાન, આ શબ્દ હવે મારા અંદર ઊંડી ચુંબન પેદા કરી રહ્યો હતો. બધું રાજની ઓફિસમાં છે, મેં જવાબ આપ્યો.
પણ મેં હજી કંઈ સ્પર્શ પણ નથી કર્યો. બહુ જલ્દી છે. પ્રિયા ધીમે ધીમે ચા પી રહી હતી અને કપ ઉપરથી મને જોઈ રહી હતી. સમજુ છું માં, પણ બહુ લાંબા સમય સુધી દસ્તાવેજો એમ જ પડ્યા રહે તે ઠીક નથી. ઘણા કાગળોની સમય મર્યાદા હોય છે, ઘણા બિલ ચૂકવવાના હોય છે. તેને અમારા વ્યવસાય વિશે જેટલું જ્ઞાન હતું તેના કરતાં ક્યાંય વધુ હોવું જોઈતું હતું અને મને આમ પરેશાન લાગ્યું. પ્રિયાના ગયા પછી મેં સીધી મુખ્ય ફેક્ટરીને ફોન લગાવ્યો. હું સુરેશ સાથે વાત કરવા માંગતી હતી, જે 15 વર્ષથી અમારા ભરોસાપાત્ર મેનેજર હતા. સુરેશજી, મેં કહ્યું, ત્યાં હાલત કેવા છે? સામેથી એક અસહજ શાંતિ આવી. મીરાજી, કાલે અર્જુન અહીં આવ્યો હતો. તેણે કહ્યું કે હવે સંચાલનની જવાબદારી તેની છે. મારું લોહી થીજી ગયું. અને તે તેની સાથે શું વાત કરી? તેણે છેલ્લા 6 મહિનાના નાણાકીય રિપોર્ટ, બધા ચાલુ કોન્ટ્રાક્ટની સૂચિ અને બેન્કિંગ સિસ્ટમનો એક્સેસ માંગ્યો. સુરેશ ખચકાઈ રહ્યા હતા. મેં કહ્યું કે મને તમારી પરવાનગી જોઈએ, પણ તેણે કહ્યું કે તમે પહેલેથી જ સહમત થઈ ચૂક્યા છો. જૂઠ. અર્જુને મારા સૌથી જૂના કર્મચારીને મારા નામે છેતર્યો હતો. સુરેશજી, મેં દ્રઢ અવાજમાં કહ્યું, મેં આવી કોઈ પરવાનગી નથી આપી. આજથી કોઈ પણ માહિતી મને પૂછ્યા વિના ન આપતા, સમજ્યા? સુરેશે રાહતનો શ્વાસ લીધો. સમજી ગયો મીરાજી, મને પહેલાથી જ કંઈક ગડબડ લાગી હતી. ફોન મૂક્યા પછી હું વિચારવા લાગી, જો અર્જુન કર્મચારીઓ સાથે જૂઠ બોલી રહ્યો છે તો બીજે ક્યાં ક્યાં જૂઠ ફેલાવી રહ્યો હતો. મેં બેંકને ફોન લગાવ્યો, જ્યાં અમારા મુખ્ય ખાતા હતા. નમસ્તે, હું મીરા ગુપ્તા બોલી રહી છું. શું હાલમાં કોઈએ અમારા ખાતાઓમાં કંઈક અસામાન્ય કરવાની કોશિશ કરી છે? અધિકારીએ તપાસ કરીને કહ્યું, ગુપ્તાજી, કાલે તમારા પુત્ર અર્જુન અહીં આવ્યા હતા. તે ખાતાઓની માહિતી લેવા માંગતા હતા. અમે કહ્યું કે તેના માટે તમારી હસ્તાક્ષરિત પાવર ઓફ એટર્ની જોઈએ. ભગવાનનો આભાર કે બેંકના નિયમો હજી પણ મજબૂત હતા, પણ અર્જુન બીજે ક્યાં ક્યાં સ્વયંભૂ જવાબદાર બનીને ફરી રહ્યો હતો. બપોરે 2 વાગે રોહિત ઘરે આવ્યો. ભાઈથી અલગ, તે હંમેશા સીધો અને સ્પષ્ટ હતો. બેઠકમાં બેસતા જ બોલ્યો, માં, હવે આ વિચારવાનો ઢોંગ બંધ કરો. પપ્પા ચાલ્યા ગયા. હવે કોઈને તો બધું સાંભળવું પડશે. મેં તેની તરફ જોયું. તે જ પુત્ર જેને મેં હિસાબ કિતાબ શીખવ્યો હતો, જે દરેક આંકડાથી વાકેફ હતો. અને કેમ કોઈને સંભાળવું પડશે? હું હજી જીવતી છું. રોહિતે અધીરાઈથી શ્વાસ છોડ્યો. માં, તમે 62 વર્ષના થઈ ચૂક્યા છો. હવે આરામ કરવાનો સમય છે. જે કંઈ હાંસલ કર્યું તેનો આનંદ ઉઠાવો. ભારે કામ અમને કરવા દો. ભારે કામ? 40 વર્ષનો પરિશ્રમ હવે બાળકોની રમત હતો અને સાચા મોટા તેને સંભાળવામાં આવી ગયા હતા. અને જુઓ, હું આરામ ન કરવા ચાહું? મેં પૂછ્યું. રોહિતે મારી તરફ એમ જોયું જાણે મેં કોઈ બેહુદી વાત કરી હોય. માં, હકીકતથી મોં ન ફેરવો. તમે ક્યાં સુધી સપ્લાયર્સની પાછળ ભાગશો? કર્મચારીઓની સમસ્યા ઉકેલશો? બેંકો સાથે લડશો? આ ઉંમર હવે આ બધાની નથી રહી. ઉંમર? રાજ 68 વર્ષની ઉંમર સુધી રોજ કામ કરતા રહ્યા અને મરતા દમ સુધી કામ કરતા રહ્યા. પણ નિશ્ચિતપણે પુરુષ 100 સુધી કામ કરી શકે છે અને સ્ત્રી 60 પર જ વૃદ્ધ થઈ જાય છે. રોહિત, મેં ગુસ્સાને રોકતા કહ્યું, કોણે કહ્યું કે મારી ઉંમર થઈ ચૂકી છે? કાલે જ મેં ફેક્ટરીમાં 3 સમસ્યાઓ હલ કરી, જેને તમે લોકો પપ્પાની બીમારી દરમિયાન પણ નહોતા ઉકેલી શક્યા. તે આજુબાજુ જોવા લાગ્યો. તે અલગ હતું માં. હવે પરિસ્થિતિ અલગ છે. જાણે રાજના મૃત્યુએ મને સ્વત નિવૃત્ત કરી દીધી હોય. ત્યારે જ રોહિત તે વાક્ય કહ્યું જેણે મને સ્પષ્ટ જણાવી દીધું કે તેઓ મને ખરેખર કેવી રીતે જોતા હતા. માં, તમે આ ભ્રમ ન પાડશો કે તમે વેપારને એમ સમજો છો જેમ કોઈ પુરુષ સમજે. રૂમમાં સન્નાટો છવાઈ ગયો. મેં તેની તરફ એમ જોયું જાણે કોઈ અજાણ્યા માણસને જોઈ રહ્યો હોઉં. ફરી બોલ, જે હમણાં કહ્યું. મેં અત્યંત ધીમા પણ ખતરનાક અવાજમાં કહ્યું. તે ગભરાયો નહીં માં. મારો મતલબ હતો કે નહીં. મેં રોક્યો. બરાબર, તે જ. ફરી બોલ. તેના ગળામાંથી લાળ ગળી. મતલબ, સ્ત્રીઓનો વિચાર અલગ હોય છે ને. વધુ ભાવુક. વેપાર માટે વધુ વસ્તુનિષ્ઠ થવું પડે છે. બધું બસ સત્ય હતું. 40 વર્ષની મહેનત, સાચા નિર્ણયો, વધતી કંપની અને મારા માટે હું માત્ર એક ભાવુ સ્ત્રી હતી જે ગંભીર વેપાર નથી સમજતી. હું ધીમેથી ખુરશી પરથી ઊભી થઈ અને ઓફિસમાંથી એક ફાઇલ લઈને આવી. બેઠકમાં આવીને તે ફાઇલ રોહિતને સામે પટકી દીધી. આ તે કોન્ટ્રાક્ટ છે જે મેં છેલ્લા 6 મહિનામાં કર્યા છે. 42 કરોડના નવા સોદા. બીજી ફાઇલ ખોલી તો આ ખર્ચમાં ઘટાડો છે જે મેં ગયા વર્ષે લાગુ કર્યો હતો. 8 કરોડની વાર્ષિક બચત. ત્રીજી ફાઇલ. આ તે 3 નવા સપ્લાયર છે જેને મેં શોધ્યા, જેના ભાવ જૂના કરતાં 20% ઓછા છે. રોહિત કાગળો જોતો રહ્યો. શબ્દો તેની પાસે નહોતા. હવે જણાવ. મેં કહ્યું, આમાંથી કયું કામ તને ભાવુક લાગે છે? તે બેનમથી બહાના બનાવવા લાગ્યો. પણ નુકસાન થઈ ચૂક્યું હતું. મારો પુત્ર મને મારા જ ઘરમાં અપમાનિત કરી ચૂક્યો હતો. માં, રોહિતે છેલ્લી કોશિશ કરી. હું તમારા કામને ઓછું નથી આંકી રહ્યો, પણ માનવું પડશે, અસલી દિમાગ તો પાપા જ હતા ને. તમે તો બસ સહારો હતા. સહારો? 40 વર્ષ સુધી સહારો? જેમ કે રાજ સંચાલક અને હું માત્ર પૃષ્ઠભૂમિનો સૂર.
રોહિત મેં ખુરશી પરથી ઊભા થતાં કહ્યું, તરત મારા ઘરમાંથી નીકળી જા. તે વારંવાર પલક ઝબકાવવા લાગ્યો. માં, નીકળી જા હમણાં. તે માનવાની કોશિશ કરવા લાગ્યો. માં, ગુસ્સો ન કરો, તમે તો બસ વાત કરી રહ્યા હતા, નીકળી જા. મેં બૂમ પાડી અને વર્ષોમાં પહેલીવાર મેં મારા પુત્ર પર અવાજ ઉઠાવ્યો. રોહિત ધીમે ધીમે ઊભો થયો, મૂંઝવણમાં, અને ગાડીની ચાવી ઉઠાવી. માં, તમે બહુ ભાવુક થઈ રહ્યા છો. કદાચ શોકના કારણે. હું પાછો આવીશ જ્યારે તમે શાંત હશો. ભાવુક? હા, જ્યારે સ્ત્રી કઠોર હોય છે તો ભાવુક, જ્યારે પુરુષ કરે તો મજબૂત. રોહિતના ગયા પછી મેં દરવાજો બંધ કરી દીધો અને તેના પર ટેકો દઈને ઊંડો શ્વાસ લીધો. મારા પગ ધ્રુજી રહ્યા હતા, ડરથી નહીં, ગુસ્સાથી. તે ગુસ્સો જે દિવસોથી અંદર સળગી રહ્યો હતો અને હવે ફાટી નીકળ્યો હતો. મેં ફોન ઉઠાવ્યો અને ડૉક્ટર શર્માને લગાવ્યો. ડૉક્ટર સાહેબ, મને તરત મુલાકાત જોઈએ. આજે જ કંઈક થયું? તેમણે પૂછ્યું. મારા પુત્રએ મને હમણાં સ્પષ્ટ જણાવી દીધું કે તેઓ મને શું સમજે છે અને હવે મને પણ સ્પષ્ટ ખબર છે કે મારે શું કરવાનું છે. સમય સાંજે 6 વાગ્યા નક્કી થયો. 4 વાગ્યાનો સમય મારી પાસે હતો તૈયારીઓ કરવા માટે, કારણ કે જો મારા પુત્રો વિચારતા હતા કે હું માત્ર એક વૃદ્ધ, ભાવુક અને અજાણી સ્ત્રી છું તો તેઓ પોતાની જિંદગીની સૌથી મોટી ભૂલ કરવાના હતા. આગામી 2 કલાક મેં બધા દસ્તાવેજો એકઠા કરવામાં વિતાવ્યા જે મારી સક્રિય ભાગીદારી સાબિત કરતા હતા. કરારો જેના પર મારી સહી હતી, વ્યૂહાત્મક નિર્ણયો જે મેં લીધા હતા, સમસ્યાઓ જે મેં હલ કરી હતી. મારી પાસે તે સાબિત કરવા માટે પર્યાપ્ત પુરાવા હતા કે હું રાજનો માત્ર સહારો નહીં પણ બરાબરની ભાગીદાર હતી. ત્યારે જ ફોન વાગ્યો. આ કાવ્યા હતી. માં, રોહિતે જણાવ્યું કે તમે આજે નારાજ થઈ ગયા હતા. શું હું આવી શકું? હા, આવ, મેં જવાબ આપ્યો. હવે સૌથી નાની વાતો સાંભળવાનો સમય હતો, કારણ કે અર્જુન અને રોહિત પછી હું અનુમાન લગાવી ચૂકી હતી કે તેનો લહેજો પણ તે જ હશે. મને એક દયનીય સ્ત્રી માનવી જેને જવાબદારીઓથી બચાવવાની છે. પણ જે કાવ્યાએ આવીને કહ્યું તે મારી અપેક્ષાથી પણ વધુ કડવું નીકળ્યું. કાવ્યા 5:30 વાગ્યે પહોંચી, અડધો કલાક પહેલાં, અને તેના પતિને પણ સાથે લાવી. ડૉક્ટર આશિષ, જે હંમેશા શિષ્ટ રહ્યા હતા પણ પરિવારમાં ક્યારેય ઊંડો રસ નહોતો બતાવ્યો, તેમણે સૂકા ભાવથી નમસ્તે કર્યું અને સોફા પર એમ બેસી ગયા જાણે કોઈ ક્લિનિકની પરામર્શ હોય. કાવ્યા મને ચુંબન કરવા આવી. તે જ જૂના સ્નેહલ અંદાજમાં, પણ તેના આલિંગનમાં કંઈક બદલાઈ ગયું હતું. ઓછું તેજ, ઓછું સ્વાભાવિક. માં, તેણે બાજુમાં બેસતા કહ્યું, ભાઈઓ તમારી ચિંતા કરી રહ્યા છે. કહે છે કે તમે ખૂબ તણાવમાં છો. તણાવ, આ શબ્દ નવો હતો એક એવી સ્ત્રી માટે જે છળ અને દબાણ માનવા તૈયાર ન હોય. હું તણાવમાં નથી કાવ્યા, હું આક્રોશમાં છું. અને બંને અલગ વાતો છે. આશીષે તેની તરફ નજર મિલાવી, જાણે પહેલાંથી કંઈક ઠાનેલું હોય. માં, કાવ્યાએ ફરી કહ્યું, શું તમને નથી લાગતું કે વધુ સારું થશે જો કંપની વેચી દેવામાં આવે અને પૈસા આપણા બધામાં વેચી દેવામાં આવે? ત્યારે કોઈને ખરી ખપીને કામ કરવાની જરૂર નહીં રહે. બધા સુખથી જીવી શકશે. કંપની વેચી દેવી, 40 વર્ષોની મહેનતને બદલીને 3 બાળકોના ખાતાઓમાં જમા રકમ બનાવી દેવી, જેમને નિર્ણયમાં આંગળી પણ નહોતી ઉઠાવી. અને હું કેમ વેચું કંપની કાવ્યા? કારણ કે માં, તમે આખી જિંદગી કામ કર્યું, હવે તમને આરામ મળવો જોઈએ. અને અમને પણ તો થોડો હક છે ને? હક જેમ કે વારસો, જન્મસિદ્ધ વેતન હોય, જાણે અલગ અલગ જીવન જીવવા માટે અને વેપારને કિનારો કરવા માટે પણ તેઓ ભાગીદારી હકદાર હોય. ડૉક્ટર આશીષે વચ્ચે દખલ દીધી. સાસુમાં ચિકિત્સીય દ્રષ્ટિએ શોકમાં અસ્થાયી માનસિક ભ્રમ થવો સ્વાભાવિક છે. આવા સમયે ઉતાવળિયા નિર્ણયો લેવા સામાન્ય છે. માનસિક ભ્રમ? આ માણસ જે અમારી કહાની સુદ્ધા નહોતો જાણતો, મને માનસિક રોગી સાબિત કરવા ચાલ્યો હતો. ડૉક્ટર આશીષ, મેં સ્પષ્ટ કહ્યું, મારા વિચારો ક્યારેય આટલા સ્પષ્ટ નહોતા રહ્યા. અને જો મારા નિર્ણયો બાળકોની અપેક્ષાથી અલગ છે તો માત્ર એટલા માટે કે હું પહેલીવાર સચ્ચાઈ જોઈ રહી છું. કાવ્યાએ મારો હાથ પકડ્યો. માં, અમે એ નથી કહી રહ્યા કે તમે બીમાર છો, પણ સાચું માનો, આટલી મોટી હવેલીમાં એકલા રહેવું, જટિલ કારોબાર સંભાળવો, શું એ સારું નહીં હોય કે તમે અમારામાંથી કોઈની પાસે રહેવા આવી જાઓ? એટલે કે પોતાની સંતાનના ઘરે મહેમાન બની જવું. અને કોઈએ કહ્યું કે હું મારું જ ઘર છોડવા માંગુ છું. મેં વળતો સવાલ કર્યો. કાવ્યા અને આશીષ ફરીથી આંખોમાં બોલ્યા. માં, કાવ્યાએ કહ્યું, આ ઘર તમારા માટે ખૂબ મોટું છે, જવાબદારી અને ખર્ચ પણ વધારે. સરળ એ જ હશે કે તમે તેને વેચીને નાનો એપાર્ટમેન્ટ લઈ લો. સરળ કોના માટે? તેમના માટે જે વેચાણના પૈસા હડપી લેતા. કાવ્યા, આ ઘર માત્ર દિવાલો નથી, આ એ જગ્યા છે જ્યાં તમે બધા મોટા થયા, જ્યાં તમારા પિતા અને મેં જીવન ઘડ્યું. હું તેને વેચીને નાનો એપાર્ટમેન્ટ નહીં ખરીદું. આશીષ આગળ ઝૂક્યા. સાસુમાં પણ આગળ વિશે વિચાર્યું છે? એકલા આટલું મોટું ઘર અને કંપનીને સંભાળવું બહુ ભારે થઈ જશે. ભારે, ભાવુક, ભ્રમિત, આવેશગીલ અને કયા વિશેષણો બચ્યા હતા તેમની પાસે.
ત્યારે જ કાવ્યાએ બોમ્બ ફોડ્યો, માં, અસલમાં અમે બધાએ મળીને વિચાર્યું છે કે તમારા માટે સૌથી સારું હશે જો તમે અમારી સાથે રહેવા આવી જાઓ. અમારી પાસે ગેસ્ટ રૂમ છે, તે જ તમારો રૂમ બની જશે. આ રીતે તમે એકલા નહીં રહો અને અમે બધું સંભાળી લઈશું. ગેસ્ટ રૂમ 40 વર્ષો સુધી પોતાની ગૃહ સ્વામીની રહીને હવે હું દીકરાની ઘરમાં અતિથિ બની જાઉં. અને આ કોણે નક્કી કર્યું? અમે ભાઈ બહેનોએ અંદરો-અંદર વિચારીને આ ઠીક સમજ્યું. મારા જીવન પર નિર્ણય, મારા ભવિષ્ય પર ચર્ચા, મને પૂછ્યા વિના, જાણે હું કોઈ બાળક હોઉં જેને વડીલોની દેખરેખ જોઈએ. અને જો હું કહી દઉં કે મને આ નથી જોઈતું, ફરી તેજ મિશ્રિત નજર. આશીષે કહ્યું, સાસુમાં, આદર સહિત કહું છું, તમે કઠિન સમયમાંથી પસાર થઈ રહ્યા છો. ઘણીવાર આપણે આપણા માટે સાચો રસ્તો જોઈ શકતા નથી. ત્યારે જ ઘંટી વાગી. 6 વાગી ચૂક્યા હતા અને ડૉક્ટર શર્મા સમયસર આવી પહોંચ્યા. માફ કરજો, મેં કહ્યું, મારી મુલાકાત નક્કી છે. કાવ્યાએ ભવા ચડાવ્યા. કોની? માં, ડૉક્ટર શર્માની, અમારા પારિવારિક વકીલ. રૂમમાં તરત જ ગમગીન શાંતિ છવાઈ ગઈ. કાવ્યા અને આશીષે ગભરાયેલા ભાવોથી એકબીજા તરફ જોયું. માં, કાવ્યા બોલી, આના માટે વકીલની શું જરૂર? અમે પરિવાર છીએ, વાતચીત ઉકેલ લાવીશું. ઠીક જ તો છે, મેં દરવાજો ખોલતા જ કહ્યું, વાત કરીશું યોગ્ય સાક્ષીની સામે. ડૉક્ટર શર્માએ શિષ્ટતાથી બંનેને નમસ્તે કરી, પણ તેમની નજર પળભરમાં વાતાવરણ પારખી લીધું. કદાચ અમે કોઈ બીજા દિવસે આવીએ. કાવ્યાએ કહ્યું, નહીં. મેં રોકી દીધું. રોકાઈ શકો છો. મારે મારા જ પરિવારથી કંઈ છુપાવવું નથી. ડૉક્ટર શર્મા રાજની ખુરશી પર બેઠા અને ફાઇલ ખોલી. મીરાજીએ મારી પાસે વારસો અને સંપત્તિના વિષયમાં સ્પષ્ટતા માગી છે. તેમણે સમજાવ્યું, તમે બધા પ્રત્યક્ષ વારસદાર છો, તેથી કાયદો સમજવો જરૂરી છે. કાવ્યા અસહજ થઈ ઉઠી. પણ ડૉક્ટર, પપ્પાને ગુજરી ગયાને હજી બસ 1 અઠવાડિયું થયું છે. ખરેખર? શર્માએ કાગળ જોતા કહ્યું, જેટલી જલ્દી સ્પષ્ટતા થશે બધા માટે સારું થશે. ગેરસમજ ટળી જશે. આશીષે દખલ દીધો, ડૉક્ટર, અમારા સાસુજી કઠિન સમયમાં છે. કદાચ હજી મોટો નિર્ણયોનો સમય નથી. શર્માએ દ્રઢતાથી કહ્યું, ડૉક્ટર આશીષ, હું મીરાજીને 20 વર્ષથી જાણું છું. તેમની માનસિક ક્ષમતા પૂર્ણ છે અને તેમને પોતાનો અધિકાર જાણવાનો હક છે. ઠીક છે, શર્મા આગળ બોલ્યા. રાજજી અને મીરાજી આંશિક સહિયારી સંપત્તિ હેઠળ વિવાહિત હતા. આનો અર્થ છે કે વિવાહમાં અર્જિત સંપત્તિના 50% મીરાજીનો સ્વત અધિકાર છે. કાવ્યાએ પૂછ્યું, અને બાકીના 50% તે રાજજીનો વારસો છે? તેમાંથી અડધો મીરાજીને જશે અને બાકીનો અડધો 3 બાળકોમાં બરાબર વહેંચાશે. મેં તરત હિસાબ લગાવ્યો અને ઊંચા અવાજમાં બોલી, એટલે કે 75% મારી પાસે રહેશે અને 25% તમારા 3માં વહેંચાશે. રૂમમાં શાંતિ કાન ફાડી નાખે તેવી હતી. કાં તો તેઓ આ સચ્ચાઈથી અજાણ હતા કે પછી મારી અજ્ઞાનતા પર ભરોસો કરી રહ્યા હતા. ડૉક્ટર આશીષે છેલ્લી કોશિશ કરી, પણ ડૉક્ટર, જો સાસુમાં બધું સંભાળી ન શકે તો શું કોઈ કાનૂની ઉપાય છે? શાના માટે? શર્માએ રોક્યા. જો તમે માનસિક અક્ષમતાનો દાવો કરવા માંગો છો તો જણાવી દઉં કે તેના માટે માનસિક ચિકિત્સક રિપોર્ટ અને ન્યાયાલયની સ્વીકૃતિ જોઈએ. ફક્ત ગંભીર માનસિક રોગમાં જ લાગુ થાય છે. આશીષનું ગળું સુકાઈ ગયું. નહીં, મારો મતલબ, સારું છે, શર્માએ ઠંડા સ્વરે કહ્યું, કારણ કે આધાર વિના આવો આરોપ લગાવવો દુર્ભાવના માનવામાં આવશે અને ક્ષતિપૂર્તિનો મામલો બની શકે છે. કાવ્યાનો ચહેરો લાલ પડી ગયો. ડૉક્ટર, અમે માની ક્ષમતા પર સવાલ નથી ઉઠાવી રહ્યા. સારું, તેમણે કહ્યું, તો મીરાજી પોતાનો નિર્ણય જાતે લઈ શકે છે. કાયદાકીય વિવરણ સાંભળ્યા પછી કાવ્યા અને આશીષ જલ્દીથી બહાના બનાવીને નીકળી ગયા. પણ જતાં પહેલાં કાવ્યાએ ગળે લગાવીને ધીમેથી કાનમાં કહ્યું, માં, આશા છે કે તમે એવું કંઈ નહીં કરો જેનાથી પરિવારને નુકસાન થાય. પરિવારને નુકસાન? જેમને મારા પર દબાણ નાખવું હતું, છળ કરવો હતો, તે જ મને દોષ આપી રહ્યા હતા. મેં પણ એટલા ધીમા સ્વરે ઉત્તર આપ્યો, કાવ્યા, પરિવારને નુકસાન તમે લોકોએ જ પહોંચાડ્યું છે. તેની આંખો ભીની થઈ ઉઠી, પણ તે સાચા દુઃખથી નહોતી, તે ક્રોધની હતી. ક્રોધ આ વાતનો કે મેં મારો વાસ્તવિક અધિકાર જાણી લીધો, કે હું તે અસહાય વૃદ્ધા નહોતી જેને તેઓ નિયંત્રિત કરી શકે. તેમના ગયા પછી હું અને ડૉક્ટર શર્મા મોડે સુધી વાતો કરતા રહ્યા. મીરાજી, તેમણે ઈમાનદારીથી કહ્યું, તમારા બાળકો શુભચિંતક નથી. તેઓ તમને તમારા અધિકારો છોડવા માટે ગેરમાર્ગે દોરી રહ્યા છે. હવે મને આ સાપ દેખાઈ રહ્યું છે. મેં ઉત્તર આપ્યો, પ્રશ્ન એ છે કે હું મારું શીખ રક્ષણ કેવી રીતે કરું? શર્મા હસ્યા અને તે સ્મિતે મને આશા આપી. મીરાજી, તમે ક્ષણ રક્ષણ જ નહીં કરી શકો, તમે આખી સ્થિતિ ફક્ત નિયંત્રણ લઈ શકો છો. પછી તેમણે કેટલાક કાયદાકીય ઉપાયો જણાવ્યા જેના વિશે મેં વિચાર્યું પણ નહોતું. એવા ઉપાયો જે આ કહાનીને પૂરી રીતે પલટી શકતા હતા. પણ કોઈ કઠોર પગલાં પહેલાં મારે જાણવું હતું કે મારા બાળકો આ પારિવારિક ચિંતાના નાટકને કેટલા દૂર સુધી લઈ જવાના હતા. બીજા દિવસે સવારે મને એક અણધાર્યો ફોન આવ્યો. આ રવિ હતો, મારો સૌથી મોટો પુત્ર, અર્જુનનો પુત્ર, જેની ઉંમર માત્ર 17 વર્ષ હતી. દાદી, તેણે વિચિત્ર ઔપચારિક અવાજમાં કહ્યું,
શું હું તમને મળવા આવી શકું છું? રવિ હંમેશાથી મારો સૌથી પ્યારો પુત્ર હતો, એક મીઠો સમજદાર છોકરો જે કલાકો સુધી મારી પાસે બેસીને જૂના દિવસોની વાર્તાઓ સાંભળતો હતો. બિલકુલ બેટા, જ્યારે ઈચ્છે ત્યારે આવી શકે છે. પણ તેના અવાજમાં કંઈક એવું હતું જેણે મને બેચેન કરી દીધી. અડધા કલાક પછી તે મારા દરવાજા પર ઊભો હતો, એકલો નહીં પણ પ્રિયા અને બીજા 2 પૌત્ર પૌત્રીઓ સાથે. રોહિતની દીકરી અનિતા 15 વર્ષની અને કાવ્યાનો દીકરો કરણ જે 12 વર્ષનો હતો. ત્રણેયને એકસાથે જોઈને મારું હૃદય ખુશીથી ભરાઈ ગયું, પણ તેમના ગંભીર ચહેરા મને ચિંતામાં નાખી રહ્યા હતા. શું થયું? મેં પૂછ્યું. આટલા ઉદાસ કેમ લાગો છો? અમે બધા બેઠકમાં બેઠા અને પ્રિયાએ વાતચીત શરૂ કરી. દાદી, બાળકો તમારી ચિંતા કરી રહ્યા છે. તેઓ મારી પાસે આવ્યા કારણ કે હવે તેમને સમજાતું નથી કે શું કરવું. મારી ચિંતા. રવિએ હાથ લંબાવીને મારો હાથ પકડી લીધો. દાદી, પપ્પા કહી રહ્યા હતા કે દાદાજીના ગયા પછીથી તમે ખૂબ તણાવમાં છો, વિચિત્ર નિર્ણયો લઈ રહ્યા છો, પરિવારથી લડી રહ્યા છો. મારું હૃદય તૂટી ગયું. મારો પોતાનો પુત્ર, જેને હું આટલો પ્રેમ કરતી હતી, પોતાના પિતાના ઝેરી શબ્દોનું પુનરાવર્તન કરી રહ્યો હતો. રવિ, ક્યાં વિચિત્ર નિર્ણયો? તેણે નજર ઝુકાવી લીધી. પપ્પા કહી રહ્યા હતા કે તમે મદદ લેવા નથી માંગતા, તે ઉંમરે પણ કામ કરવા માંગો છો જેમાં આરામ કરવો જોઈએ. અવિશ્વસનીય. અર્જુને પોતાના જ બાળકોને મારા વિરુદ્ધ મોહરું બનાવી દીધું હતું. અનિતા, જે હંમેશા શરમાળ રહેતી હતી, ધીમેથી બોલી. દાદી, પપ્પા કહી રહ્યા હતા કે જો તમે એમ જ રહ્યા તો બધું ગુમાવી શકો છો. જે દાદાજી છોડી ગયા કે ખરાબ નિયતવાળા લોકો વિધવા સ્ત્રીઓને ફાયદો ઉઠાવે છે. ખરાબ નિયતવાળા લોકો? અનિતા, પપ્પાએ કહ્યું કે તે લોકો કોણ છે? તેણે પ્રિયા તરફ જોયું, જેમ જ પરવાનગી માગી રહી હોય. તેમણે કહ્યું કે વકીલ લોકો વિધવાને બહેકાવીને ખોટા કામ કરાવે છે, કે તમે ખોટા લોકો પર ભરોસો કરી રહ્યા છો. ડૉક્ટર શર્મા, તેઓ તે જ માણસની છબી બગાડી રહ્યા હતા જે સૌથી ઈમાનદાર વ્યક્તિ હતો અને દાયકાઓથી અમારા પરિવારનો મિત્ર હતો. બાળકા સુધીને જૂઠ શીખવવું, આ કેવી નીચ હરકત હતી. કરણ, જે સૌથી નાનો હતો, લગભગ રડવા જ લાગ્યો. દાદી, મમ્મી કહી રહી હતી કે જો તમે મદદ નહીં લો તો રસ્તા પર આવી જશો. ઘર પણ નહીં રહે. રસ્તા પર? હું જેણે એક સામ્રાજ્ય ઊભું કર્યું હતું. રસ્તા પર? કરણ બેટા, આ કોણે કહ્યું? મમ્મીએ કહ્યું કે ઘણી વિધવાઓ બધું ગુમાવી દે છે કારણ કે તેઓ બાળકોની વાત નથી માનતી. કાવ્યાએ 12 વર્ષના બાળકને મારી ગરીબીનો ડર બતાવીને ડરાવ્યો હતો. મારી પોતાની દીકરીએ બાળકોને હથિયાર બનાવી દીધા હતા. મને ઉબકા આવવા લાગ્યા. આ કેવી ઘૃણાસ્પદ ચાલ હતી. પ્રિયા, જે અત્યાર સુધી ચૂપ હતી, અચાનક બોલી ઉઠી. દાદી, બાળકો તમને મળવા આવ્યા છે કારણ કે તેઓ ડરી રહ્યા છે. ડર કે તેઓ તમને ગુમાવી દેશે? ડર કે પરિવાર વિખેરાઈ જશે? જૂઠ. બાળકો પોતે પ્રિયા પાસે નહોતા ગયા, તેમને તેમના માતા પિતાએ મોકલ્યા હતા. પ્રિયા, મેં કહ્યું. આ વિચાર કોનો હતો કે બાળકોને મારી પાસે લાવવામાં આવે? તે ખચકાઈને બોલી. તેઓ મારી પાસે આવ્યા નહીં પ્રિયા. અસલી વિચાર કોનો હતો? રવિએ માથું ઝુકાવી લીધું. પપ્પાનો હતો. દાદી, તેમણે કહ્યું હતું કે કદાચ તમે અમારી વાત સાંભળો. અર્જુને પોતાના જ બાળકોને મારા વિરુદ્ધ ઉપયોગ કર્યો હતો, જેની મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી. જો તમે હજુ સુધી આ વાર્તાનો સાથ આપી રહ્યા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો, જેથી તમે અંત સુધી ચૂકી ન જાઓ. રવિ, મેં તેની આંખોમાં સીધું જોતા કહ્યું. તારા પપ્પાએ તને બરાબર શું કહ્યું હતું? તે લાલ પડી ગયો. તેમણે કહ્યું હતું કે દાદીને કહો કે પરિવારની મદદ સ્વીકારી લે, જીદ ન કરે. જીદી સ્ત્રીને જે પોતાના અધિકાર પર અડગ રહે, આવા શબ્દોથી નબળી પાડવાની કોશિશ. અને શું કહ્યું? તેમણે કહ્યું કે જો તમે માનશો નહીં તો બધું ગુમાવી શકો છો અને પછી અમારા લોકોનું ભણતર પર પ્રભાવિત થઈ શકે. આ ભાવનાત્મક બ્લેકમેલ હતું. તેમને ખબર હતી કે હું મારા પુત્રોનું ભણતર માટે જીવ આપી દઈશ. રવિ, શું તું કોલેજ જવા માગે છે? હા દાદી. તો ચિંતા ન કર, તારું ભણતર દરેક હાલતમાં થશે, ભલે વડીલોમાં કંઈ પણ થાય. અનિતાએ ધ્રુજતા અવાજમાં પૂછ્યું. દાદી, શું સાચું છે કે તમે બધું ગુમાવી શકો છો જો મદદ નહીં લો? મેં તેનો ચહેરો મારા હાથોમાં લીધો. અનિતા બેટા, દાદી કંઈ નહીં ગુમાવે. જેણે આ કહ્યું તેણે તેને ડરાવવા માટે જૂઠ બોલ્યું છે. પ્રિયાએ દખલ દીધો. દાદી, આ જૂઠ નથી, આ સાચી ચિંતાઓ છે. જૂઠ? મેં ઊંચા અવાજમાં કહ્યું. આ માસૂમ બાળકોને બહેકાવવા માટે જૂઠ છે અને આનાથી ઘટિયા કામ કોઈ નથી કરી શકતું. કરણ રડી પડ્યો. તો મમ્મીએ મારી સાથે જૂઠ બોલ્યું. મારું હૃદય તૂટી ગયું. 12 વર્ષના બાળકને ખબર પડવી કે તેની મા તેને ડરાવવા માટે જૂઠ કહ્યું. મેં તેને મારી પાસે બોલાવ્યો. કરણ, આવ. તારી માએ જાણી જોઈને તને દુઃખ આપવા માટે નથી કહ્યું. તે ડરેલી છે. ક્યારેક ક્યારેક મોટા લોકો ડરમાં ભૂલો કરી બેસે છે. પ્રિયાએ સ્થિતિ સંભાળવાની કોશિશ કરી. બાળકો, જુઓ દાદી કેવા ગુસ્સામાં છે. આજ તો પપ્પા મમ્મી કહી રહ્યા હતા.
પ્રિયા, મેં એવા અવાજમાં કહ્યું જેને હું પોતે પણ ન ઓળખી શકી. તું હમણાં અહીંથી નીકળી જઈશ. મારા સામે મારા બાળકો સાથે તે ચોંકી ગઈ. હું તો બસ તું બાળકોને બહેકાવી રહી છે. મારા પુત્રો પૌત્રીઓ સાથે દ્વારા બનાવેલી ખોટી વાતોનું પુનરાવર્તન કરી રહી છે. રવિએ મૂંઝવણમાં કહ્યું, દાદી, પપ્પા જૂઠ કેમ બોલશે? તેઓ ખરેખર ચિંતિત છે. રવિ, જો તારા પપ્પા ખરેખર ચિંતિત હોત તો સીધા મારી સાથે વાત કરતા, તને આગળ ન કરતા. અને તે સમજવા લાગ્યો કે તેનો ઉપયોગ થયો છે. અનિતાએ તે સવાલ પૂછ્યો જેણે બધું બદલી નાખ્યું. દાદી, તો અમારા પપ્પા મમ્મી આવું કેમ કરી રહ્યા છે? રૂમમાં સન્નાટો છવાઈ ગયો. સચ્ચાઈનો સમય આવી ગયો હતો. 3 બાળકોને કેવી રીતે સમજાવવું કે તેમના માતા પિતા લાલચમાં આંધળા થઈ ગયા છે? અનિતા, જ્યારે ખૂબ પૈસા વચ્ચે આવી જાય ને તો લોકો બદલાઈ જાય. ક્યારેક તે લોકો પણ જેને આપણે ખૂબ પ્રેમ કરીએ છીએ. કરણે પૂછ્યું, શું અમારા મમ્મા પપ્પા બદલાઈ ગયા છે? મેં ઊંડો શ્વાસ લીધો. હું આશા રાખું છું કે નહીં, પણ હમણાં તેવા એવો લોકો નથી જે મારી સાથે સાચો પ્રેમ અને સન્માન રાખતા હોય. પ્રિયાએ દખલ દીધો. દાદી, આ તમારી સાથે ન્યાય નથી. પ્રિયા, તારી પાસે 5 મિનિટ છે બાળકોને લઈને નીકળવા માટે, અને ફરીથી બોલાવ્યા વિના ન આવતી. પહેલીવાર તે ચૂપ થઈ ગઈ. તેમના જતાં જ હું રૂમમાં એકલી બેસી રહી, ગુસ્સા અને દુઃખથી ધ્રુજતી. મારા પોતાના બાળકોએ મારા જ પૌત્ર પૌત્રીઓને મારા વિરુદ્ધ ઉપયોગ કર્યો હતો. તેમણે માસૂમ બાળકોને ડરાવ્યા. તેમને શીખવ્યું કે હું ગરીબ અને બેસહારા થઈ શકું છું. તેમણે મારા પ્રેમને હથિયાર બનાવી લીધો. આ માત્ર લાલચ નહોતી, આ ક્રૂરતા હતી. મેં ફોન ઉઠાવ્યો અને ડૉક્ટર શર્માને કોલ કર્યો. ડૉક્ટર સાહેબ, મેં રાહ જોવાનો વિચાર બદલી લીધો છે. હું આજે જ પગલું ઉઠાવવા માગું છું. કેવું પગલું મીરાજી? હું મારા બાળકોને બતાવવા માગું છું કે તેમણે મને પૂરી રીતે ખોટી આંકી છે. કેટલાક સેકન્ડ સુધી ચૂપ રહીને તેમણે કહ્યું, શું તમે પૂરી રીતે આશ્વસ્ત છો? કારણ કે આના પછી પાછા ફરવાનો રસ્તો નહીં રહે. હા, બિલકુલ. તેમણે તે રેખા પાર કરી દીધી જે ક્યારેય પાર ન કરવી જોઈતી. દિવસનો બાકીનો સમય ઝડપથી વીતી ગયો. હું અને ડૉક્ટર શર્મા કાગળ, ટ્રાન્સફર, પાવર એટર્ની બધું તૈયાર કરી રહ્યા હતા. સાંજે 6 વાગ્યા સુધી બધું પૂરું થઈ ગયું. મેં ત્રણેયને ફોન કરીને ઘરે રાત્રે 8 વાગે બેઠક બોલાવી. આ ખૂબ જ જરૂરી છે. મેં કહ્યું, બધાને આવવાનું છે, બાળકો વિના, જીવનસાથી વિના, માત્ર તમે ત્રણેય. અર્જુને કારણ પૂછવાની કોશિશ કરી, પણ મેં કંઈ ન કહ્યું. 7:30 વાગે ડૉક્ટર શર્મા એક મોટી ફાઇલ લઈને પહોંચ્યા. મીરાજી, તમારી પાસે હજી પણ પાછા ફરવાનો વિકલ્પ છે. આ ખૂબ મોટો નિર્ણય છે. મેં દ્રઢ અવાજમાં કહ્યું, ડૉક્ટર સાહેબ, આજે મારા બાળકોએ શીખવી દીધું કે આ જંગમાં અડધો રસ્તો નથી હોતો. કાં તો હું નિયંત્રણ લઈ લઉં કે પછી તેઓ મને બરબાદ કરી શકે. અને તે રાત્રે હું મારા જીવનના સૌથી મોટા ટકરાવ સાથે તૈયાર હતી. જો તમે આ વાર્તાનો આનંદ લઈ રહ્યા છો તો તમારો સમર્થન મારા માટે ખૂબ સન્માન અને ખુશીની વાત હશે. ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી હું આવી ભાવનાત્મક વાર્તાઓ તમારી સાથે શેર કરતી રહું. પહેલાથી જ ખૂબ ખૂબ આભાર. અને તમારા જીવનમાં ઢગલા ખુશીઓ અને સમૃદ્ધિ આવે. મારા 3 પુત્રો રાત્રે 8 વાગ્યે બરાબર સમયસર પહોંચ્યા. પણ જેમ મેં કહ્યું હતું એમ એકલા નહોતા આવ્યા. અર્જુન પોતાની સાથે એક અજાણ્યા માણસને લાવ્યો જે કાળા સૂટમાં હતો. માં, તેણે કહ્યું, આ ડૉક્ટર મલ્હોત્રા છે, પારિવારિક કાયદાના વિશેષજ્ઞ વકીલ. મને લાગ્યું કે તેમને અહીં હોવું જોઈએ. એક વકીલ. તેમણે મને ઘેરવા માટે વકીલ બોલાવ્યો હતો. ડૉક્ટર શર્માએ શિષ્ટતાથી કહ્યું, શુભ સંધ્યા ડૉક્ટર મલ્હોત્રા. તે માણસે ઠંડુ સ્મિત આપ્યું અને એમ બેસી ગયો જાણે આ ઘર તેનું જ હોય. રોહિત અને કાવ્યા બેચેન દેખાઈ રહ્યા હતા. મારી આંખોથી બચતા મેં ઊંડો શ્વાસ લીધો. ઠીક છે, કારણ કે તમે લોકો મદદ લઈને આવ્યા છો તો શરૂ કરીએ. રૂમનું વાતાવરણ એટલું ભારે હતું જાણે બે દુશ્મન પરિવાર યુદ્ધ વિરામની વાતચીત કરવા બેઠા હોય. મલ્હોત્રાએ રોકાયા વિના સીધું બોલવાનું શરૂ કર્યું. શ્રીમતી ગુપ્તા, તમારા બાળકોએ મને બોલાવ્યો છે કારણ કે તેમને ચિંતા છે કે તમે ભાવનાત્મક નબળાઈમાં કેટલાક ખોટા નિર્ણયો લઈ શકો છો. ભાવનાત્મક નબળાઈ? આ કહેવાનો બીજો રસ્તો હતો કે હું પાગલ થઈ ચૂકી છું. અને કયો નિર્ણયો? ડૉક્ટરે. મેં પૂછ્યું, મને જાણકારી છે કે તમે વારસામાં મળેલી વિશાળ સંપત્તિનું પ્રબંધન એકલા કરવામાં જીદ બતાવી રહ્યા છો. જીદ? જેમ ચોરીથી ઇનકાર કરતો જીદ હોય. ડૉક્ટર શર્માએ દ્રઢ અવાજમાં કહ્યું, મીરાજી પૂરી રીતે સ્વસ્થ છે અને તેમને પોતાના અધિકારોનો પૂરો હક છે. મલ્હોત્રાએ કટાક્ષભર્યા સ્મિત સાથે કહ્યું, કાયદાકીય નજરમાં હા, પણ દરેક કાયદાકીય વસ્તુ સમજદારી ભરેલી નથી હોતી. અર્જુન આગળ ઝૂક્યો. માં, ડૉક્ટર મલ્હોત્રાએ અમને જણાવ્યું છે કે જો તમે અમારી વાતોને અનુસરણી કરી રહ્યા છો તો કેટલીક મુશ્કેલીઓ આવી શકે. અનસુની કરવી એટલે કે તેમની ચાલોને ન માનવું. ગુનો? કઈ મુશ્કેલીઓ? અર્જુન. મલ્હોત્રાએ એક કાગળ ઉઠાવ્યો. ઉદાહરણ તરીકે, જો તમે સંપત્તિ સાથે જોડાયેલા નિર્ણયો એકલા લેશો તો વારસદારો અદાલતમાં હસ્તક્ષેપની માંગ કરી શકે છે. અદાલતનો હસ્તક્ષેપ એટલે કે મને પાગલ જાહેર કરવાની ધમકી. અને નિર્ણયો ખોટા કેવી રીતે માનવામાં આવશે? બજાર કરતાં ઓછા ભાવે વેચાણ.
ઉતાવળમાં સોદા, કારણ વિના હસ્તાંતરણ, સીધો સંકેત કે જો મેં તેમની ઈચ્છા વિરુદ્ધ કંઈ કર્યું તો તેઓ મારી માનસિક સ્થિતિને અદાલતમાં પડકારશે. રોહિત, જે અત્યાર સુધી ચૂપ હતો, તે બોલ્યો, માં, અમે તે સ્થિતિ સુધી પહોંચવા નથી માંગતા. તેની અમે એક પ્રસ્તાવ લાવ્યા છીએ. પ્રસ્તાવ? મેં કડવાશથી સ્મિત કહ્યું. કહો રોહિત. મલ્હોત્રાએ ફાઇલ ખોલી. પ્રસ્તાવ સીધો અને બધા માટે લાભકારી છે. તમે કાયદાકીય માલકીન બની રહેશો, પણ અમે એક વહીવટી પરિષદ બનાવીશું જેમાં તમારા 3 પુત્રો હશે. બધા મોટા નિર્ણયો તે જ પરિષદમાં થશે. તેઓ મને મારી સંપત્તિમાં લઘુમતી બનાવી દેવા માંગતા હતા અને મારો મત મેં પૂછ્યું. બિલકુલ હશે. મલ્હોત્રા બોલ્યો. તમે માદન અધ્યક્ષ હશો. માનદ અધ્યક્ષ, એક ખાલી પદવી. અધિકાર વિના. કાવ્યાએ મીઠા સ્વરમાં કહ્યું. માં, આનાથી તમારે જવાબદારીઓ નથી ઉઠાવવી પડશે અને અમે બધું સંભાળી લઈશું. ડોક્ટર શર્માએ પૂછ્યું. જો મીરાજી પરિષદના નિર્ણયથી સહમત હોય તો? મલ્હોત્રા તરત બોલ્યા. તો મધ્યસ્થી થશે, પણ 3 અનુભવી લોકોની સામે એક શોકગ્રસ્ત સ્ત્રીનો વિરોધ વ્યાવહારિક નથી. સ્પષ્ટ હતું. મારી અસહમતિ પાગલપન કહેવાતી. મેં પૂછ્યું, અને જો હું આ પ્રસ્તાવ અસ્વીકાર કરી દઉં? રૂમમાં સન્નાટો. મલ્હોત્રાએ પુત્રો સાથે નજર મિલાવી. શ્રીમતી ગુપ્તા, આશા છે કે તમે વિવેકશીલ હશો, પણ બીજા વિકલ્પો પણ મોજૂદ છે. બીજા વિકલ્પો? ધમકીનું બીજું નામ. ત્યારે જ મલ્હોત્રાએ પોતાની અસલી પત્તા ખોલ્યા. શ્રીમતી ગુપ્તા, હું કેટલાક ચિકિત્સીય રિપોર્ટ લાવ્યો છું. મારો શ્વાસ થંભી ગયો. ડોક્ટર શર્મા સતર્ક થઈ ગયા. કયા રિપોર્ટ? મલ્હોત્રાએ કાગળ ઉઠાવ્યા. ડોક્ટર આશીષનું નિવેદન કે તમે રોગજન્ય શોકના લક્ષણ બતાવી રહ્યા છો, અને ડોક્ટર વર્માનો રિપોર્ટ જેમાં કહેવાયું છે કે તમારા વ્યવહારમાં આક્રમક અને અસ્થિરતા છે. મારી નસોમાં લોહી થીજી ગયું. આશીષ, મારો જમાઈ, જેણે ક્યારેય મારું અધિકારિક પરીક્ષણ પણ નહોતું કર્યું, મારા વિરુદ્ધ રિપોર્ટ બનાવી ચૂક્યો હતો. શું આ રિપોર્ટ દર્દીની પરવાનગીથી બની છે? ડોક્ટર શર્માએ સખત સ્વરે પૂછ્યું. મલ્હોત્રાએ ટાળી દીધું. આ પારિવારિક અવલોકનો પર આધારિત તકનીકી ટિપ્પણીઓ છે. ખોટા દસ્તાવેજો. અર્જુન બોલ્યો. માં, અમે બસ તમને સુરક્ષિત રાખવા માંગીએ છીએ. જો અદાલત સુધી પહોંચ્યું તો આ રિપોર્ટ સાબિત કરશે કે તમને વિશેષ દેખભાળ જોઈએ. વિશેષ દેખભાળ? માનસિક હોસ્પિટલ? તેઓ મને જબરદસ્તી બંધ કરવાની તૈયારી કરી રહ્યા હતા. ખૂબ જ રસપ્રદ, ડોક્ટર શર્માએ કહ્યું, અને નકલો સુરક્ષિત કરી લીધી. મીરાજી, શું તમે તેમને પડકારવાની પરવાનગી આપો છો? મેં શાંત સ્વરે કહ્યું. પૂરી પરવાનગી આપું છું. મલ્હોત્રા ચોંકી ગયો. પડકાર કેમ? કારણ કે આ ખોટા છે. ડોક્ટર શર્મા ગુંજ્યા. ખોટા ચિકિત્સક દસ્તાવેજો અપરાધ છે. મલ્હોત્રાનો ચહેરો પીળો પડી ગયો. તેને સમજાયું નહીં કે હવે ગાળિયો તેના પર કસાઈ રહ્યો છે. કાવ્યાએ ભાવનાત્મક ચાલ ચાલી. માં, પ્લીઝ પરિવારને અદાલતમાં ન ઘસડો. પપ્પા હોત તો દુઃખી થાત. પપ્પા રાજ જાણતા હતા તો ગુસ્સાથી ધ્રુજી ઉઠતા. મેં સીધી નજરથી કહ્યું. કાવ્યા, તારા પપ્પા તને ખોટા કાગળોથી માને કેદ કરતા જોઈને શરમસાર થાત. મલ્હોત્રાએ દખલ દીધો. આ ખૂબ કઠોર શબ્દ છે શ્રીમતી ગુપ્તા. આ સાચો શબ્દ છે. ડોક્ટર શર્માએ કાપી નાખ્યું. ચિકિત્સીય દસ્તાવેજોની જાળસાજી, ઠગાઈની કોશિશ, ગેરકાયદેસર દબાણ અને સાંભળવું છે. રોહિત પરસેવાથી ભીંજાઈ ગયો. ડોક્ટર, વધુ ન વધારો. હું વધારી નથી રહ્યો. શર્મા બોલ્યા. હું અપરાધને ગણાવી રહ્યો છું. મલ્હોત્રાએ છેલ્લી ચાલ ચાલી. શ્રીમતી ગુપ્તા, કદાચ અમે કોઈ ખોટી રીતે શરૂઆત કરી. કેમ ન આવી વાતચીતને ભૂલી જઈએ અને આવતા અઠવાડિયે નવા પ્રસ્તાવ સાથે મળીએ? કોઈ આવતા અઠવાડિયું નહીં હોય. મેં ઠંડા અવાજમાં કહ્યું. કોઈ નવો પ્રસ્તાવ નહીં હોય. મેં મારી ફાઇલ ખોલી અને સૌની સામે રાખી દીધી, કારણ કે મેં પહેલેથી જ નિર્ણયો લઈ લીધા છે. પુત્રની આંખો પોડી થઈ ગઈ. મલ્હોત્રા ડોક્યું કરવાની કોશિશ કરવા લાગ્યો. કયા નિર્ણયો? ડોક્ટર શર્મા બોલ્યા. તે જ નિર્ણયો જે પૂરી રીતે સ્વસ્થ દિમાગવાળો વ્યક્તિ લેવાનો અધિકાર રાખે છે, અને જેને તમે હવે જાણશો. આ તે ક્ષણ હતો જેની હું રાજના અંતિમ સંસ્કારથી રાહ જોઈ રહી હતી. મેં પહેલો દસ્તાવેજ વાંચ્યો. રાજગુપ્તા સામાજિક સહાયતા ફાઉન્ડેશનના કંપનીના 50% શેરનું દાન. રૂમમાં મોત જેવો સન્નાટો. અર્જુન ચીસ પાડી ઉઠ્યો. માં, તમે શું કર્યું? કાનૂની દાન, સાક્ષી અને નોંધણી સહિત. મેં શાંત સ્વરે કહ્યું. બીજો દસ્તાવેજ? આ ઘરનું હસ્તાંતરણ, તે જ ફાઉન્ડેશનને મારા જીવનકાળના ઉપભોગ અધિકાર સહિત. કાવ્યા પીળી પડી ગઈ. માં, તમે પાગલ થઈ ગયા છો. મેં અનસુની કરીને આગળ વધ્યું. ત્રીજો દસ્તાવેજ? પૌત્ર પૌત્રીઓ માટે શિક્ષણ કોષ ફાઉન્ડેશન હેઠળ, જેમાં અનુસ્નાતક સુધીનો અભ્યાસ સુનિશ્ચિત થશે. મલ્હોત્રા હલકાયો. આ તો કાનૂની. ડોક્ટર શર્માએ કહ્યું. પૂરી રીતે કાનૂની અને અપરિવર્તનીય. રોહિત બેકાબૂ થઈ ગયો. માં, તમે આવું ન કરી શકો. આ અમારો વારસો છે. વારસો? મેં ઠંડી નજરોથી કહ્યું. તમે લોકોએ વારસાનો હક ગુમાવી દીધો જ્યારે પોતાની મા વિરુદ્ધ ખોટા કાગળો બનાવ્યા. અર્જુન ગુસ્સાથી ઊભો થયો. અમે તેને અદાલતમાં પડકારશું. જરૂર કરજો. ડોક્ટર શર્મા બોલ્યા.
પણ જજને એ પણ કહેવું પડશે કે તમે ખોટી ચિકિત્સીય રિપોર્ટ બનાવી હતી. મલ્હોત્રાએ ફાઇલ સમેટી લીધી. મારે હવે જવું પડશે. ડૉક્ટર શર્માએ રોક્યા. તમે રહેવા ઈચ્છો? હજી તો ઘણું બધું બાકી છે. ખરેખર મેં તેમના માટે તૈયારી કરી હતી. તે તો માત્ર શરૂઆત હતી. 3 દિવસ વીતી ગયા અને મારા બાળકો સાથે કોઈ સંપર્ક ન થયો. 3 દિવસનો પૂરો સન્નાટો, જેણે મને નવી જિંદગી સંભાળતા અને કાનૂની પ્રક્રિયાને અંતિમ રૂપ આપવાનો સમય આપ્યો. ડૉક્ટર શર્મા દર અઠવાડિયે મળવા આવતા, મુકદ્દમાની પ્રગતિ જણાવતા. મારા બાળકોએ દિલ્હીની સૌથી મોટી લો ફર્મને ભાડે રાખી હતી, પણ પુરાવા એટલા મજબૂત હતા કે બચાવ અસંભવ હતો. ડિસેમ્બરની એક મંગળવારે હું રાજગુપ્તા ફાઉન્ડેશનની ઓફિસમાં રાશન વિતરણની દેખરેખ કરી રહી હતી, જ્યારે અચાનક રવિનો ફોન આવ્યો. દાદી, મારે તમારી સાથે કંઈક જરૂરી વાત કરવી છે. તેનો અવાજ બદલાઈ ગયો હતો, ગંભીર અને પરિપક્વ. બોલ બેટા. ફોન પર નહીં દાદી, મારે તમને એકલા મળવું છે. અમે ઘરની પાસેની એક ચાની દુકાન નક્કી કરી. જ્યારે હું પહોંચી તો રવિ પહેલેથી ત્યાં હતો. બેચેનીથી ચા હલાવી રહ્યો હતો. 17 વર્ષનો આ છોકરો 3 મહિનામાં બદલાઈ ચૂક્યો હતો. લાંબો, દુબળો અને ચહેરા પર ઊંડી ચિંતા. દાદી, તેણે કહ્યું, મારે તમને એક એવી વાત જણાવી છે જેનાથી બધું સમજ આવી જશે. મેં પણ ચા મંગાવી અને ચૂપચાપ સાંભળ્યું. યાદ છે જ્યારે પપ્પા, રોહિત ચાચા અને કાવ્યા બુઆ કહેતા હતા કે તેઓ તમારી ચિંતા કરી રહ્યા છે? તેમણે જૂઠ કહ્યું હતું દાદી. તે ચિંતા નહોતી, તે હતાશા હતી. હતાશા? કેવી હતાશા બેટા? રવિએ ઊંડો શ્વાસ લીધો. દાદી, પપ્પા પૂરી રીતે દેવાળિયા થઈ ચૂક્યા છે. મારી ચા લગભગ પડી ગઈ. તેમણે કંપનીના શેર ગીરવે રાખીને ભારે કરજ લીધું હતું. કરજ તે જ મહિને પરિપક્વ થયું જ્યારે દાદાજીનું દેહાંત થયું. મારી આસપાસની દુનિયા ઘૂમી ગઈ. કેટલું કરોડ? ₹40 કરોડ. દાદી, એક અસફળ રોકાણમાં જો વર્ષના અંત સુધી ન ચૂકવે તો બેંક શેર જપ્ત કરી લેશે. મેં ધ્રુજતા સ્વરે પૂછ્યું, તને પૂરો વિશ્વાસ છે? તેણે બેગમાંથી કાગળોનો પોટલો કાઢ્યો. મેં પપ્પાની ઓફિસમાંથી છુપાઈને લીધું છે. આ જ કારણ હતું કે તેઓ કંપની પર કબજો કરવા માંગતા હતા. આ લાલચ નહીં, તેમની છેલ્લી શ્વાસ હતી. અને તારા ચાચા બુઆ? મેં પૂછ્યું. રોહિત ચાચા પણ કંગાળ થઈ ગયા. બધા પૈસા ક્રિપ્ટોમાં લગાવ્યા અને બજાર પડતા જ બધું ગુમાવી બેઠા. તે રોહિત જે પોતાને વિત્તનો નિજનિયત સમજતા હતા. કાવ્ય બુઆ અને આશિષ મામાની ક્લિનિક કરજમાં ડૂબેલી છે. 8 કરોડની દેણદારી, અને હવે કોઈ તેમને ઉધાર પણ સામાન નથી આપતું. મારા 3 બાળકો કંગાળ થઈ ચૂક્યા હતા અને પિતાના મોતને પોતાની મુક્તિ માની બેઠા હતા. રવિ, તને આ બધું કેવી રીતે જાણ્યું? દાદી, મને હંમેશા શંકા હતી. બધાની બેતાબી જોઈ તો તપાસ શરૂ કરી. તેણે એક એક દસ્તાવેજ ખોલીને બતાવ્યા. આ પપ્પાનો કરજ કરાર છે, આ રોહિત ચાચાની ક્રિપ્ટો હાનિની રેકોર્ડ, અને આ આશિષ મામાની ક્લિનિક પર અદાલતી નોટિસ. મારા બાળકો માત્ર લાલચી નહોતા, તેઓ ડૂબતા જહાજ હતા. તેથી તેમણે વકીલ બોલાવ્યો, ખોટા મેડિકલ રિપોર્ટ બનાવ્યા. આ માત્ર વારસો મેળવવાની રમત નહોતી, આ તેમની જાન બચાવવાની છેલ્લી કોશિશ હતી. રવિએ માથું ઝુકાવી દીધું. દાદી, મને ખબર છે કે આ તેમના અપરાધોને માફ નથી કરતું, પણ આ જણાવે છે કે તેઓ આટલા બધા બેતાબ કેમ હતા. મેં પૂછ્યું, શું તારા પપ્પાને ખબર છે કે તે આ બધું જાણી લીધું? રવિએ માથું હલાવ્યું. નહીં. અને દાદી, આનાથી પણ ખરાબ વાત છે. મારા રૂવાટા ઊભા થઈ ગયા. શું તેઓ ફાઉન્ડેશન પર હુમલો કરવાની તૈયારી કરી રહ્યા છે? નવા વકીલો રાખ્યા છે જે કહેશે કે દાદીને કોઈએ બહેકાવીને દાન કરાવ્યું, અને તેઓ સગા સંબંધીઓને પણ લાંચ આપીને જૂઠ બોલાવવા માંગે છે કે તમે ભ્રમિત હતા. મારા જ પરિવારનું ઝાડ વધુ ઊંડું હતું. રવિ આગળ બોલ્યો, પણ દાદી, મારી પાસે એક પ્રસ્તાવ છે. કયો? હું ફાઉન્ડેશનમાં કામ કરવા માંગુ છું. હું સાચી રીતે શીખવા માંગુ છું, જેમ તમે અને દાદાજીએ બધું બનાવ્યું. પરિવારમાં કોઈને તો સાચો રસ્તો પસંદ કરવો પડશે. હું હેરાન રહી ગઈ. તું હજી 17 વર્ષનો છે, આવતા મહિને 18નો થઈ જઈશ. અને દાદી, પરિવારમાં કોઈને તો સાચો રસ્તો પસંદ કરવો પડશે. મેં તેની આંખોમાં સચ્ચાઈ જોઈ. રવિ, જો તું મારી સાથે કામ કરીશ તો તારા માતા પિતા તારી સાથે દુશ્મની કરશે. તેમને પહેલેથી જ દાદી, હું ખોટાનો સાથ નથી આપી શકતો. તેની વાતોમાં પહેલીવાર મને સાચી આશા અનુભવાઈ. તે જ પળે બધું સ્પષ્ટ થઈ ગયું. રાજ હંમેશા કહેતા હતા કે સંકટમાં માણસનો અસલી ચહેરો સામે આવે છે. મારા બાળકો સંકટમાં જૂઠ અને છેતરપિંડી પસંદ કરતા હતા, પણ મારા પૌત્ર ઈમાનદારી અને પરિશ્રમ પસંદ કરી રહ્યો હતો. રવિ, બીજું કંઈ છે જે મારે જાણવું જોઈએ? તેણે ખચકાઈને કહ્યું, હા દાદી, તેઓ અનિતા અને કરણને પણ સાક્ષી બનાવવાના છે. તેમને જબરદસ્તી કહેશે કે તમે તેમની સાથે ઊંધી સીધી વાતો કરી રહ્યા હતા, ભ્રમિત લાગી રહ્યા હતા, માસૂમ બાળકોને જૂઠ બોલવા મજબૂર કરવા. મારા બાળકો આટલી નીચાઈ પર પહોંચી ચૂક્યા હતા. રવિ બોલ્યો, પણ દાદી, અનિતા અને કરણ સાચે જાણે છે. તેઓ ડરેલા છે પણ જૂઠ બોલવા નથી માંગતા. મેં દ્રઢ સ્વરે કહ્યું, રવિ, તું તારો પ્રસ્તાવ માનું છું, પણ પહેલાં એક કામ કરવું પડશે.
ગમે તે થાય, મારે અનિતા અને કરણને બચાવવા છે. જો તેમના માતા પિતા તેમના જૂઠ બોલવાની કોશિશ કરે તો હું અદાલતમાંથી તેમને અસ્થાયી વાલીપણા માંગીશ. અસ્થાયી વાલીપણા? હા, જ્યાં સુધી મુકદ્દમો ચાલે છે તેઓ મારા સંરક્ષણમાં રહેશે ત્યારે કોઈ તેમનો ખોટો ઉપયોગ નહીં કરી શકે. રવિની આંખો ચમકી ઉઠી. દાદી, આ ખૂબ સારું થશે. તેઓ બંને તમારી પાસે રહેવું પસંદ કરશે. અમે ઘરે પાછા ફર્યા અને દિવસભર રવિ મને બીજા દસ્તાવેજો બતાવતો રહ્યો. સ્થિતિ મારી વિચારસરણી કરતાં વધુ ખરાબ હતી. અર્જુન માત્ર 40 કરોડ જ નહોતો ગુમાવ્યો, પણ ઘર સુધી ગીરવે રાખી ચૂક્યું હતું. રોહિત મિત્રો પાસેથી ઉધાર લીધેલા પૈસા પણ ગુમાવ્યા અને હવે તેના પર મુકદ્દમા ચાલી રહ્યા હતા. કાવ્યા અને આશિષ વ્યક્તિગત દેવાળિયા જાહેર કરવાની વિચારી રહ્યા હતા. રવિએ કહ્યું, દાદી, હવે સમજાયું કે જ્યારે તમે દાન કર્યું તો તેઓ કેમ પાગલ થઈ ગયા. તેમના માટે આ વારસો નહીં, છેલ્લી શ્વાસ હતી. રાત્રે મેં ડૉક્ટર શર્માને ફોન કર્યો અને બધું જણાવ્યું. તે ગંભીર સ્વરે બોલ્યા, મીરાજી, આ ખુલાસો આખું ચિત્ર બદલી નાખે છે. હવે અદાલતમાં સાફ થઈ જશે કે તેમની દરેક ચાલ અપરાધથી પ્રેરિત હતી. મેં પૂછ્યું, હવે આપણે શું કરવું છે? પહેલા બાળકોની વાલીપણા માંગીશું, પછી તેમની આર્થિક બરબાદીને પુરાવો બનાવીશું. તેમણે થોભીને કહ્યું, મીરાજી, આનો મતલબ છે કે તમારા બાળકો ખરેખર જેલ સહી શકે છે? મેં દ્રઢ સ્વરે કહ્યું, આર્થિક બદહાલી અલગ વાત છે, પણ માને પાગલખાને મોકલીને લૂંટવાની સાજીશ અપરાધ છે અને અપરાધની સજા જેલ છે. 6 મહિના પછી હું મારા ઘરના વરંડામાં સવારની ચા પી રહી હતી. સાથે રવિ હતો, જે હવે ફાઉન્ડેશનમાં મારી સાથે કામ કરતો હતો, અને અનિતા તથા કરણ પણ હતા, જેમને અદાલતમાંથી અસ્થાયી વાલીપણા મળ્યા પછી તે મારી પાસે જ રાખી લીધા. ઘર ફરીથી જીવનથી ભરાઈ ગયું હતું, પણ પહેલાં જેવું નહીં. આ જીવન આપસી સન્માન, ઈમાનદાર પરિશ્રમ અને સાચા મૂલ્યો પર આધારિત હતું. રવિ એક ઉત્કૃષ્ટ યુવા પ્રશાસન બની ચૂક્યો હતો. તે સમર્પણ બતાવતો જે મેં અને રાજે ક્યારેય કર્યું હતું. અનિતા ફાઉન્ડેશનના શૈક્ષણિક અભિયાનોમાં મદદ કરતી અને કરણ ભલે નાનો હતો, ગરીબ બાળકો માટે રમકડા એકઠા કરવાની ઝુંબેશ ચલાવતો. અમે ફરીથી પરિવાર હતા, પણ આ પરિવાર લોહીથી નહીં, પસંદગીથી બન્યો હતો. ત્યારે જ અનિતાએ કહ્યું, દાદી, તમારા નામે એક નોંધાયેલો પત્ર ચાવ્યો છે. પત્ર ખોલ્યો તો અદાલતનો અધિકારિક નિર્ણય હતો. મારા બાળકો વિરુદ્ધનો ફોજદારી મામલો સમાપ્ત થઈ ચૂક્યો હતો. અર્જુનને મેડિકલ દસ્તાવેજોની જાળસાજી અને ઠગાઈની કોશિશ માટે 2 વર્ષની સજા થઈ. રોહિતને 1.5 વર્ષની સજા મળી. કાવ્યા, જે ષડયંત્રમાં ઓછી કેન્દ્રીય માનવામાં આવી, તેને સામુદાયિક સેવા અને દંડ ભરવાની સજા આપવામાં આવી. ભ્રષ્ટ વકીલ મલ્હોત્રાને 4 વર્ષની જેલ અને પ્રોફેશનલ લાયસન્સ રદ. ન્યાય થઈ ચૂક્યો હતો, પણ મને કોઈ ઉત્સવનો સુખ ન મળ્યો. બસ આ શાંતિ હતી કે મેં મારો બચાવ કર્યો અને સાચા નિર્ણયો લીધા. હા, આ પીડા પણ હતી કે વાત આટલે સુધી પહોંચી. રવિએ પૂછ્યું, દાદી, તમે ઠીક છો? મેં હસીને કહ્યું, ઠીક છું બેટા, હવે મને ચેન છે. કરણ બગીચામાંથી દોડતો આવ્યો. દાદી, એક દીદી દરવાજા પર છે, તમને મળવા માંગે છે. હું બહાર ગઈ તો એક યુવતી દેખાઈ, જેને તરત ઓળખી ન શકી. મીરાજી, હું પ્રિયા છું, તમારી પૂર્વ વહુ. પ્રિયા થોડી ક્ષણો લાગી ઓળખવામાં. દુબળી થઈ ગઈ હતી, સાદા કપડાં, ન મોંઘા દાગીના. મેં પૂછ્યું, શું જોઈએ છે? તેણે આંસુ ભરેલા સ્વરે કહ્યું, માફી માંગવા આવીશું અને આભાર કહેવા. આભાર? કઈ વાતનો? મારા બાળકોને બચાવવા માટે. રડતા બોલી, જ્યારે તને રવિ અને અનિતાની વાલીપણા લીધી હતી તો મને બદલાની કાર્યવાહી લાગી, પણ હવે હું સમજુ છું કે તમે તેમને તેમના પિતાની ધરપકડ અને તે અપમાનથી બચાવ્યા. મેં પ્રિયાને અંદર બોલાવી અને હંમેશની જેમ ચા પીરસી. પૂછ્યું, કેમ છો? તેણે માથું ઝુકાવીને કહ્યું, સારી નથી મીરાજી. અર્જુન જેલમાં છે, મકાન ચાલ્યું ગયું. હું મા સાથે રહું છું, બાળકોને ભણાવીને ખર્ચ ચલાવું છું. તેની વાતો કઠોર સચ્ચાઈ હતી. અર્જુનની ભૂલોએ આખી જિંદગી બરબાદ કરી દીધી હતી. મેં પૂછ્યું, અર્જુન કેવો છે? તેણે આંસુ લૂછ્યા. શરૂઆતમાં તો ગુસ્સામાં હતો, કહેતો હતો કે તમે બદલો લઈ રહ્યા છો, પણ હવે તે માની ગયા. કાલે જ તેણે કહ્યું, પ્રિયા, માં સાચી હતી, હું લાલચમાં રાક્ષસ બની ગયો. તેમણે મને દંડ નથી આપ્યો, શિક્ષણ આપ્યું છે. આ સાંભળીને મારી આંખો ભરાઈ આવી. મેં ધીમેથી પૂછ્યું, પ્રિયા, આજે અહીં કેમ આવી છો? તેણે ધ્રુજતા સ્વરે કહ્યું, પોતાના પતિ માટે ક્ષમા માંગવા, સજા ઘટાડવા નહીં, જેલમાંથી છોડાવવા નહીં, બસ જેથી તે દિલને શાંતિ મળે. ક્ષમા? તે બધા અપરાધો પછી તે ક્ષમા માંગવા આવી હતી. મેં કઠોર સ્વરે પૂછ્યું, અને કેમ આપવું ક્ષમા? તેણે માથું ઝુકાવીને કહ્યું, કારણ કે તમે અમારા કરતાં વધુ સારા માણસ છો. તમે હંમેશા મજબૂત અને ગરિમામય રહ્યા છો. અર્જુન અંદરથી તૂટી ચૂક્યો છે. તેને સમજાયું કે તેણે દુનિયાની સૌથી સારી માને પોતાની લાલચથી ગુમાવી દીધી. હું લાંબા સમય સુધી મૌન રહી. અંતે બોલી, પ્રિયા, ક્ષમા માંગી નથી જાતી, કમાવામાં આવે છે. સાચા પરિવર્તનથી. તેને દ્રઢ સ્વરે કહ્યું, અર્જુન ખરેખર બદલાઈ ગયો છે. મેં પૂછ્યું, કેમ જાણે છે?
કારણ કે તેણે કહ્યું કે હવેથી હું એકલા બાળકોનો ખર્ચ ઉઠાવીશ. તે જેલમાંથી નીકળીને નવી શરૂઆત કરશે, ભલે રસ્તા પર ઝાડુ લગાવીને પણ ઈમાનદારીથી કમાશે. આ સાંભળીને મને તે જ પુત્ર યાદ આવ્યો જેને મેં ક્યારેય પાળ્યો હતો. અને રોહિત કાવ્યા? મેં પૂછ્યું. પ્રિયા બોલી. રોહિત એક નાની કંપનીમાં એકાઉન્ટન્ટ છે. ઓછી કમાણી છે પણ કહે છે કે 20 વર્ષ લાગે તો પણ કરજ ઈમાનદારીથી ચૂકવશે. કાવ્યા અને આશીષે ગરીબ વિસ્તારમાં નાનું ક્લિનિક ખોલ્યું. પહેલીવાર તેણે સેવાનો અર્થ સમજ્યો. ત્યાં સુધી ચૂપ બેઠેલા રવિએ કહ્યું, દાદી એક વાત કહું? કહે, બેટા. હું ગયા અઠવાડિયે પપ્પાને જેલમાં મળ્યો હતો. હું ચોંકી ગઈ. મને કેમ ન જણાવ્યું? કારણ કે પહેલાં પાકું કરવા માંગતો હતો કે તે બદલાઈ ચૂક્યા છે કે નહીં. તે મારી પાસે આવીને બેસી ગયા. દાદી, પપ્પા હવે તે જ વ્યક્તિ નથી. તેમણે મારી પાસે રડીને માફી માંગી. કહ્યું કે સૌથી મોટી પીડા જેલ નહીં પણ માનો વિશ્વાસ ગુમાવો છે. મારી આંખો ભરાઈ આવી. મેં પૂછ્યું, બીજું કંઈ કહ્યું? રવિએ માથું ઝુકાવ્યું. કહ્યું કે જો તમે ક્યારેક ક્ષમા ન કરો તો પણ સમજશે, પણ તે બાકીનું જીવન આ કોશિશમાં વિતાવશે કે તે જ પુત્ર બની શકે જેવો દાદાજી ઈચ્છતા હતા. આ સાંભળીને અનિતાએ માસુમિયતથી પૂછ્યું, દાદી, શું તમે મારા પપ્પાને માફ કરશો? પ્રશ્ન કઠિન હતો. મેં સમજાવ્યું, બેટા, ક્ષમાનો અર્થ ભૂલી જવું નથી. ક્ષમાનો અર્થ હૃદયમાંથી દ્વેષ ન રાખવો. તો તમે માફ કરો છો? મેં બાળકો તરફ જોયું જેમણે મારી સાથે રહેવાનો વિકલ્પ પસંદ કર્યો હતો. હા, હું ક્ષમા કરું છું, પણ આનો મતલબ એ નથી કે આંખ મીચીને ફરી વિશ્વાસ કરી લઉં કે મારા નિર્ણયો બદલી દઉં. પ્રિયાએ રાહતનો શ્વાસ લીધો. આભાર મીરાજી, આ અર્જુનને શાંતિ આપશે. મેં સખત સ્વરે કહ્યું, પણ સ્પષ્ટ રહે, ક્ષમા સાથે કોઈ ભૌતિક લાભ જોડાયેલો નથી. પ્રિયા ચાલી ગઈ તો હું મોડે સુધી વિચારતી રહી. એક જ વર્ષમાં જિંદગી બદલાઈ ગઈ હતી. રાત જઈ ચૂક્યા હતા. મેં મારા બાળકોનો અસલી ચહેરો જોયો, કઠિન નિર્ણયો લીધા અને હવે હું એક નવો પરિવાર બનાવવા જઈ રહી હતી. લોહીથી નહીં, પસંદગીથી. ત્યારે જ કરણે પૂછ્યું, દાદી, શું તમે ઉદાસ છો? મેં હસીને કહ્યું, નહીં બેટા, હું હળવી છું. કેમ? કારણ કે સમજી ગઈ છું કે અસલી પરિવાર તે હોય છે જે તમારા સાથે ઊભા રહે. રવિએ કહ્યું, તો અમે અસલી પરિવાર છીએ. મેં તેમને ગળે લગાવ્યા. હા, સૌથી સારો પરિવાર, કારણ કે તમે રહેવાનું પસંદ કર્યું છે. રાજગુપ્તા ફાઉન્ડેશનને 1 વર્ષમાં ખૂબ પ્રગતિ કરી. હવે અમારી પાસે 3 વિદ્યાલયો હતા, યુવાનો માટે પ્રશિક્ષણ કેન્દ્ર, સામુદાયિક સ્વાસ્થ્ય સેવા અને મહિલાઓને નાના કરજ આપવાની યોજના. દર મહિને હું જોતી કે કેટલા જીવન બદલાઈ રહ્યા છે અને આ સંતોષ મને તે 40 વર્ષો કરતાં ક્યાંય વધુ હતો જે ફક્ત ધન કમાવામાં વીત્યા હતા. એક સાંજે અનિતાએ પૂછ્યું, દાદી, શું તમને લાગે છે કે તમે સાચો નિર્ણય લીધો? મેં દ્રઢતાથી કહ્યું, બિલકુલ. પૈસા જમા કરીને રાખવા લાલચ પેદા કરે છે. બીજા પર ખર્ચ કરેલો પૈસો સુખને જન્મ આપે છે. આ સાચું હતું. આજે હું પહેલાં કરતાં ક્યાંય વધુ ધની હતી, કારણ કે હવે મારું ધન જીવન બદલી રહ્યું હતું. જો તમે મારી જગ્યાએ હોત તો શું કરતા? શું તમારામાં આટલી હિંમત હોત કે પરિવાર સુવિધાને બદલે ગરિમાને પસંદ કરી શકતા? મને અહીં ટિપ્પણીઓમાં જણાવો કે તમે આવી સ્થિતિમાં શું કરતા. અને હા, આ વિડીયોને લાઇક કરવો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો. તમારો સમર્થન મારા માટે ખૂબ મહત્ત્વ રાખે છે.